સૌને નમસ્કાર, પ્રણામ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો આજે 65મો મણકો છે. આટલી લાંબી યાત્રામાં અમારી સાથે, આપણા બધાની સાથે જોડાયેલા આજના વક્તાશ્રી અને આપ સૌ શ્રોતા મિત્રોનું સમગ્ર કોલેજ પરિવાર વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. મિત્રો, આજે વાત થવાની છે શ્રી અરવિંદકૃત મહાકાવ્ય સાવિત્રીની, અને એ કૃતિના એક અધિકૃત અભ્યાસી એ વિશે વાત કરવાના એક અધિકૃત વક્તા આજે આપણી સાથે વક્તા તરીકે જોડાયા છે. આજના વક્તા છે શ્રી અરવિંદ અને શ્રી માતાજીના ઉપાસક એવા ડોક્ટર પરમ રમણલાલ પાઠક સાહેબ. પાઠક સાહેબ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે, પ્રોફેસર છે. શ્રી અરવિંદના સાવિત્રી મહાકાવ્યના ગુજરાતી અનુવાદો એ વિષય પર સાહેબે પીએચડી નો અભ્યાસ કરેલ છે. સાવિત્રી, કથા અને પ્રતીક, તપાસ અને તારતમ્ય જેવા 5 જેટલા પુસ્તકો આપણને પાઠક સાહેબ પાસેથી મળ્યા છે. આ ઉપરાંત ગુજરાતી લોક સાહિત્યના સંશોધન, સંપાદનનો ઇતિહાસ તેમજ ગુજરાતી રાજસ્થાની લોકકથાનો કોષ જેવા વિષયો પર સાહેબે મેજર રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર કરેલ છે. અત્યંત મૃદુભાષી એવા પાઠક સાહેબ પાસેથી આપણે સાવિત્રી મહાકાવ્યનો આસ્વાદ માણવાના છીએ. એ પહેલા મેં કહ્યું તેમ સમગ્ર કોલેજ પરિવાર વતી અને આપણા સૌના શ્રોતાજનો વતી સાહેબને આવકારીએ છીએ, પ્રણામ પાઠવીએ છીએ. અને આપણને બહુ જ આનંદ છે કે બહુ જ સહજતાથી આપણી સાથે રાજેશ્વરીબેન જોડાયા અને એમણે સાહેબ સાથે સહજ વાત કરી. એમણે તરત જ ઉત્સાહથી આપણા બધાને સાથ આપ્યો. આપણા સૂરમાં સૂર પુરાવવા આજે આપણી સાથે સાહેબ હાજર થયા છે. અને આવતીકાલે એમના જ વિભાગના એક આસિસ્ટન્ટ પ્રોફેસર આપણી સાથે વાત કરવાના છે. એની જાહેરાત હું છેલ્લે કરું, પણ સરદાર પટેલ યુનિવર્સિટી અને એનો ગુજરાતી વિભાગ આ રીતે એક નાનકડી કોલેજ સાથે જોડાય એનો અમને બધાને વિશેષ આનંદ છે. અને એથી વધારે આનંદ સાવિત્રી જેવા એક મહાકાવ્યની વાત એમના ઉપાસક પાસેથી જ્યારે સાંભળવાની છે ત્યારે અમને બધાને શ્રોતા તરીકે થાય છે. તો એ આનંદને વ્યક્ત કરતા સાહેબ આપને આવકાર સાથે વિનંતી છે કે આપને સાવિત્રી મહાકાવ્યના ભાવ પ્રદેશમાં લઈ જાઓ. પરમ આદરણીય પાઠક સાહેબ. નમસ્તે સૌ મિત્રો. કોઈ સમુદ્ર હોય અને સમુદ્રનો આપણે પરિચય કરાવવો હોય તો આપણે સમુદ્રમાંથી એક અંજલિ લઈએ, એના જેવી મારી ભૂમિકા છે. સાવિત્રી મહાકાવ્ય એક સમુદ્ર જેવું છે. સાવિત્રી મહાકાવ્યનો પરિચય આપતા શ્રી અરવિંદના સહયોગીની શ્રી માતાજીએ કહ્યું છે, Savitri is the supreme revelation of Sri Aurobindo's vision. શ્રી અરવિંદનું જે દર્શન છે એ દર્શનનો સર્વોત્તમ આવિષ્કાર એટલે સાવિત્રી. આવા સાવિત્રી મહાકાવ્યનો પરિચય કરાવવો એ જેવી તેવી વાત નથી. એટલે હું સાવિત્રીના ચરણે વિલાસ કરતું, રમતું એક બાળક હોઉં એ ભૂમિકાથી એનો હું પરિચય કરાવીશ. સાવિત્રી નામ તો આપણા માટે પરિચિત છે. આજે તો વૈશાખ વદ બારસ છે. હમણાં થોડા દિવસ પછી જેઠ મહિનો શરૂ થશે અને જેઠ મહિનાની પૂનમ એને આપણે સાવિત્રી પૂર્ણિમા કહીએ છીએ. વટ સાવિત્રીનું વ્રત એ આપણા દેશમાં, આપણી પરંપરામાં જાણીતું છે. અને સાવિત્રીની કથા પણ આપણા માટે અજાણી નથી. મહાભારતના વન પર્વમાં માર્કંડેય ઋષિ યુધિષ્ઠિરને જે બધા ઉપાખ્યાનો કહે છે, નળાખ્યાન, શકુંતલા,
ઉપાખ્યાન, એવી રીતે સાવિત્રી ઉપાખ્યાન કહે છે. એ મૂળ કથા, એ કથાને શ્રી અરવિંદે એક પ્રતીક રૂપે આલેખી અને આ મહાકાવ્યનું સર્જન કર્યું છે. એટલે અત્યારે હું તમને મહાકાવ્ય કોને કહેવાય, જુઓ, સાહિત્ય એટલે કથા, કાવ્ય, નાટ્ય, ચરિત્ર અને નિબંધ. એમાંથી કાવ્ય, કાવ્યની અંદર પણ મુક્તકથી માંડી મહાકાવ્ય સુધીના જુદા જુદા ભેદ હોય, એની આપણે ચર્ચા નહીં કરીએ. આપણે સાવિત્રી મહાકાવ્યની વાત કરીશું. પરંતુ સાવિત્રીની સીધી વાત કરતા પહેલા એના સર્જક વિશે મારે થોડીક વાત કરવી જોઈએ. શ્રી અરવિંદનું નામ આમ તો જાણીતું છે. આપણા દેશમાં સત્યમ, શિવમ, સુંદરમ જેવા 3 મહાપુરુષો થઈ ગયા. સત્યમ એટલે મહાત્મા ગાંધીજી, શિવમ એટલે શ્રી અરવિંદ, અને સુંદરમ એટલે રવિન્દ્રનાથ ટાગોર. આપણા દેશને એક નવું પરિમાણ આ 3 મહાનુભાવો દ્વારા પ્રાપ્ત થયું છે. અને શ્રી અરવિંદનો પરિચય આપણને એક મહર્ષિ તરીકે, યોગી તરીકેનો છે. આપણે એમને શ્રી અરવિંદ તરીકે ઓળખીશું. આ શ્રી અરવિંદ 15 ઓગસ્ટ 1872 જન્મ્યા. 15 ઓગસ્ટ એટલે આપણી ભારત માતા ને રાજકીય સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું, બ્રિટિશરો પાસેથી ટ્રાન્સફર ઓફ પાવર થયો. એ દિવસ એ શ્રી અરવિંદનો જન્મ દિવસ હતો. એ યોગાનુયોગ ન હતો, પરંતુ પ્રભુની એક સમગ્ર યોજનાનો ભાગ હતો. આ શ્રી અરવિંદ, એમનો આપણા દેશને સૌથી પહેલો પરિચય એક ક્રાંતિકારી તરીકે થાય છે. આમ તો કલકત્તામાં જન્મ્યા, ડોક્ટર પિતાનું સંતાન. એ ડોક્ટર, એમના પિતા કૃષ્ણધન ઘોષ, ઇંગ્લેન્ડ જઈ અને એ જમાનામાં એટલે 19મી સદીના ઉત્તરાર્ધમાં મેડિસિન નો અભ્યાસ કર્યો હતો અને ડોક્ટર હતા. એમનું સંતાન અને શ્રી અરવિંદના જીવનમાં એમના માતા પિતાની ભૂમિકા બહુ જ નિર્ણાયક છે. કૃષ્ણધન ઘોષનું માનવું હતું કે મારો પુત્ર નખ શીખ યુરોપિયન થાય, એટલે એમનામાં ભારતીયતાના, બંગાળી સંસ્કૃતિના સંસ્કાર ન આવે એની પૂરેપૂરી કાળજી રાખી અને નાની ઉંમરથી એમને ઇંગ્લેન્ડ ભણવા મૂકી દીધા. અને એમને ICS બનાવવા હતા. પણ શ્રી અરવિંદ ICS ની બધી પરીક્ષા ઉત્તીર્ણ થાય છે, પરંતુ ઘોડેસવારી જેવી એક ઔપચારિક પરીક્ષામાં ઈરાદાપૂર્વક ગેરહાજર રહી ICS બનવાનું ટાળે છે. અને એ વખતે ઇંગ્લેન્ડમાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સંપર્કમાં આવે છે અને ઇંગ્લેન્ડથી સીધા વડોદરા આવે છે. આપણે તો વિદેશ અભ્યાસ માટે ગયા હોય, પહેલા વતનમાં જઈએ, પણ શ્રી અરવિંદ સીધા વડોદરા આવે છે અને સયાજીરાવ ગાયકવાડ ના રહસ્ય મંત્રી તરીકે જોડાય છે. તે વખતે બરોડા કોલેજ હતી, એમાં ફ્રેન્ચ અને અંગ્રેજીના પ્રોફેસર તરીકે સેવા આપે છે અને એક સમયે ત્યાં વાઇસ પ્રિન્સિપાલ ની ભૂમિકા પણ ભજવે છે. હું સૌભાગ્યશાળી છું કે શ્રી અરવિંદ જે યુનિવર્સિટી સાથે જોડાયેલા, એ યુનિવર્સિટીમાં મને ભણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. અને શ્રી અરવિંદ વડોદરામાં હતા. એમને બંગાળી ભાષા નહોતી આવડતી, વિચારતા હતા પણ અંગ્રેજીમાં. અને તે સમયે તેઓ ભારતીય સંસ્કૃતિનો સઘન અભ્યાસ કરી રહ્યા હતા અને એના ભાગરૂપે મહાભારત મૂળ સંસ્કૃતમાં વાંચતા હતા. અને એમાં વન પર્વમાં આવેલી સાવિત્રી ઉપાખ્યાન કથા
એમના ચિત્તમાં વિશેષ રૂપે પૂરે છે અને એ કથા બીજને શ્રી અરવિંદ પછી એક કાવ્ય રૂપે આલેખવાનું શરૂ કરે છે. એટલે વડોદરામાં સાવિત્રી મહાકાવ્યના સર્જનનો આરંભ થાય છે. સૌથી પહેલા તો એમણે જે કાવ્ય લખ્યું હોય છે એમની સર્જન પ્રક્રિયાની પણ હું વાત કરવાનો છું. આ એવું કાવ્ય નથી કે એક ચોક્કસ સમયમાં એમણે લખ્યું હોય, પરંતુ શ્રી અરવિંદે એક પ્રયોગના સાધન તરીકે સાવિત્રી મહાકાવ્યનું સર્જન સ્વીકાર્યું. મનુષ્ય પોતાની ચેતનાની ઊંચામાં ઊંચી કઈ કક્ષાથી કાવ્ય સર્જન કરી શકે, આના પ્રયોગ તરીકે સાવિત્રીનું લેખન એમણે કર્યું. ચેતનાની કક્ષાઓની વાત કરીએ તો આપણું લોક સાહિત્ય છે એ જેને આપણે ભૌતિક ચેતના કહીએ, શારીરિક ચેતના કહીએ, એમાંથી રચાય છે. એની ઉપર એક પ્રાણમય ચેતના હોય છે. આપણા જે એકદમ ભાવાત્મક ગીતો હોય છે, એ બધા આ વીર કાવ્યો હોય છે, એ પછી કાન્હડદેવ પ્રબંધ હોય, પૃથ્વીરાજ રાસો હોય, આપણા ગુજરાતી સાહિત્યના હોય, આ બધા પ્રાણમય ભૂમિકામાંથી રચાતા હોય. એની ઉપર મનોમય ભૂમિકા હોય. ધારો કે આપણું ગીતાંજલિ છે, એવા બધા કાવ્યો હોય. અને મનની ઉપર પણ જુદી જુદી ભૂમિકાઓ છે. શ્રી અરવિંદે મનની ઉપર હાયર માઇન્ડ, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ, ઇલ્યુમિન્ડ માઇન્ડ, ઓવર માઇન્ડ અને સુપર માઇન્ડ, આવા 5 પરિમાણો દર્શાવ્યા છે. તો મનુષ્ય ચેતનામાં જેમ જેમ વિકાસ પામતો જાય, ઊંચામાં ઊંચી કઈ ભૂમિકાથી કાવ્ય સર્જન થઈ શકે, એના પ્રયોગ તરીકે શ્રી અરવિંદે આ મહાકાવ્યનું સર્જન આરંભ્યું. અને લગભગ 1905 ની આસપાસથી એના સર્જનનો આરંભ થયો અને છેક 1950 સુધી શ્રી અરવિંદ 1950માં પોતાનો સ્થૂળ દેહ છોડે છે. ત્યાં સુધી શ્રી અરવિંદ એનું લેખન પુનર્લેખન કરતા જ ગયા. લગભગ 10 થી 12 વાર એનું પુનર્લેખન થયું છે. છેલ્લા સમયમાં તો શ્રી અરવિંદની નેત્ર જ્યોતિ એ મંદ પડી હતી, એટલે વેદવ્યાસ અને ગણપતિ જેવો એક સુયોગ રચાયો હતો. શ્રી અરવિંદ બોલે અને શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં નિરોધ બરન કરીને એક સાધક એ એમના લહિયા થયા હતા, એ સાવિત્રી ઉતારી લેતા. આ રીતે સાવિત્રી મહાકાવ્ય એ લખી અને પૂરું કરી દેવા ની માનસિકતામાં રચાયું નથી, પણ મનુષ્ય ચેતનાની ઊંચામાં ઊંચી ભૂમિકામાંથી, સાદા શબ્દોમાં કહીએ તો સમાધિ ભાષામાં રચાયેલું આ એક કાવ્ય છે. અને શ્રી માતાજીએ તો એને શ્રી અરવિંદ દર્શનનો સર્વોત્તમ આવિષ્કાર કર્યો. આપણે એને કહી શકીએ કે શ્રી અરવિંદ અને શ્રી માતાજીની એ આધ્યાત્મિક આત્મકથા છે. યોગી હોય અને એ આત્મકથા લખે એવા પ્રસંગો બહુ જ જૂજ હોય છે. આપણી પાસે ઓટોબાયોગ્રાફી ઓફ યોગી યોગાનંદ સરસ્વતીની છે, પરમહંસની. એ સિવાય કોઈ યોગીએ પોતે આત્મકથા લખી હોય એવા પ્રયોગો બહુ જાણમાં આવ્યા નથી. શ્રી અરવિંદની આ અને માતાજીની આ એક આધ્યાત્મિક આત્મકથા છે. એ રીતે આપણે સાવિત્રીને જોઈ શકીએ. અને સાવિત્રી મહાકાવ્ય એ ભારતીય હાર્દનું પણ અંગ્રેજી ભાષામાં રચાયેલું મહાકાવ્ય છે. શ્રી અરવિંદનો મેં તમને થોડોક ઉડતો પરિચય આપ્યો. ઇંગ્લેન્ડમાં હતા, કેમ્બ્રિજમાં ભણ્યા, ICS થઈ ગયા હતા,
પણ ઔપચારિક રીતે ન થયા અને પછી ભારતમાં આવ્યા, સયાજીરાવ સાથે જોડાયા અને 1905 બંગભંગ લોર્ડ કર્ઝને જે બંગાળનું વિભાજન કર્યું તે વખતે વડોદરા છોડી અને શ્રી અરવિંદ કલકત્તા જાય છે. તે વખતે ત્યાં એક નેશનલ કોલેજની સ્થાપના થઈ હોય છે અને તેના પ્રિન્સિપાલ તરીકે શ્રી અરવિંદ જાય છે અને ત્યાંથી વંદે માતરમ નામે એક સામયિક શરૂ કરે છે. આગ ઝરતું સામયિક એ રીતે અંગ્રેજો એને ઓળખાવતા. પછી શ્રી અરવિંદ ઉદ્દામ રાષ્ટ્રવાદી હોય છે, મિલિટન્ટ નેશનાલિઝમ એવી એમની ઓળખ. હિન્દુસ્તાનની રાજકીય ક્ષિતિજ ઉપર એક ધૂમકેતુની જેમ શ્રી અરવિંદ જળાહળા થાય છે અને પછી એ એકદમ ક્ષેત્ર સંન્યાસ પણ લઈ લે છે. એ પહેલા અલીપુર બોમ્બ કેસમાં અંગ્રેજ સરકાર એમની ધરપકડ કરે છે અને એકાદ વર્ષ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે એમને કારાવાસમાં રાખે છે. તે સમયે એમને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય છે. એમની અનુભૂતિઓની વાત તો એ હિન્દુસ્તાનની હેલો કોઈ ચમત્કાર બધું અંતર ધ્યાન થઈ ગયું હતું. જી જી જી. શ્રી અરવિંદ એક વર્ષ કારાવાસમાં રહે છે. ત્યાં એમને વાસુદેવમ સર્વમ ઇતિ, સર્વત્ર વાસુદેવ છે એવી અનુભૂતિ થાય છે. શ્રી અરવિંદ કૃષ્ણ અને કાલી પ્રત્યે વિશેષ રૂપે અભિમુખ હતા. પછી એમને આદેશ થાય છે એટલે પોંડિચેરી જાય છે. એમનું આખું જીવન પછી બદલાય છે. સાવિત્રી મહાકાવ્યના સર્જનનો આરંભ વડોદરાથી થયો હતો અને પછી પોંડિચેરીમાં પણ એ સમયાંતરે એના ઉપર કામ કરે છે. આ રીતે સાવિત્રી મહાકાવ્ય આપણને પ્રાપ્ત થાય છે. એની વિશેષતા એ છે કે અંગ્રેજી ભાષાનું દીર્ઘતમ 24,000 પંક્તિઓનું આ મહાકાવ્ય છે. કોઈ પણ અંગ્રેજ સાહિત્યકારે આવું દીર્ઘ મહાકાવ્ય લખ્યું નથી. એ મિલ્ટને પણ નથી લખ્યું કે બીજા કોઈ પણ અંગ્રેજ સાહિત્યકારે નથી લખ્યું. એ આપણા એક ભારતીય લખ્યું છે. 24,000 પંક્તિ. આ સાવિત્રી મહાકાવ્ય 3 ખંડો, 12 પર્વ અને 49 સર્ગમાં રચાયેલું છે અને અંગ્રેજીમાં જેને બ્લેન્ક વર્સ કહેવામાં આવે છે. બ્લેન્ક વર્સ એ આપણા પૃથ્વી જેવો એક અગેય છંદ છે અને એમાં ભાવની પ્રવાહિતા જોવા મળે છે. આવા એક છંદમાં આ મહાકાવ્ય રચાયેલું છે. આ મેં તમને એની વાત કરી. હવે શ્રી અરવિંદે
આ સાવિત્રીની સાથે ઉપશીર્ષકમાં બે શબ્દો જોડ્યા છે. સાવિત્રી, આ લિજન્ડ એન્ડ એ સિમ્બલ. સાવિત્રી એ લિજન્ડ છે. લિજન્ડ એટલે આખ્યાયિકા. કઈ આખ્યાયિકા? તો કે સત્યવાન સાવિત્રીની આખ્યાયિકા. એ આખ્યાયિકા તો કે માર્કંડેય ઋષિએ મહાભારતમાં વન પર્વમાં યુધિષ્ઠિરનો શોક દૂર કરવા માટે એને કહી હતી. કથા તો જાણીતી છે. એમાં 300 જેટલા શ્લોકમાં 7 જેટલા અધ્યાયમાં માર્કંડેય ઋષિ મદ્ર દેશના રાજા અશ્વપતિની વાત કહે છે. અશ્વપતિ નિસંતાન રાજા છે અને સંતાન પ્રાપ્તિ માટે એ સાવિત્રી દેવી ની ઉપાસના કરે છે અને સાવિત્રી દેવી પ્રસન્ન થાય છે અને એને ત્યાં પોતે સ્વયં પુત્રી તરીકે જન્મ લે છે. આ સાવિત્રી નો વિવાહ, એનું લગ્ન યુમત્સેન નામના એક રાજા હોય છે શાલ્વ દેશના, પણ જે પદભ્રષ્ટ રાજા હોય અને પોતાનું શેષ જીવન શાલ્વ દેશના અરણ્યમાં એક પર્ણકુટીમાં જીવતા હોય, એ પોતે પ્રજ્ઞાચક્ષુ હોય. એ રાજાનો એકનો એક છોકરો સત્યવાન, એની સાથે લગ્ન થાય અને સત્યવાન સાવિત્રી વનમાં રહે છે. આ સત્યવાન નું 1 વર્ષનું દાંપત્ય નું આયુષ્ય હોય છે. 1 વર્ષ થાય છે એટલે સત્યવાન નું મૃત્યુ થાય છે અને સાવિત્રી સમક્ષ યમરાજા સ્વયં સત્યવાનના આત્માને લેવા માટે પ્રગટ થાય છે. આ વાત હું કરું છું વેદ વ્યાસે જે મહાભારતમાં સાવિત્રી આખ્યાન આપ્યું છે એની. સાવિત્રી યમરાજા સમક્ષ પ્રસ્તુત થાય છે. એ પતિવ્રતા નારી છે, મધુર વાક છે અને એની સત્યનિષ્ઠા ધર્મપરાયણતાથી યમરાજ પ્રસન્ન થાય છે. સાવિત્રી યમરાજની પાછળ ને પાછળ અનુસરે છે. યમરાજ એને પછી પ્રસન્ન થઈને જુદા જુદા વરદાન માંગવા કહે છે અને એ વરદાનના ભાગરૂપે પુત્રવતી ભવ એવું એક વરદાન આપ્યું હોય છે. અને જો સત્યવાન પુનર્જીવિત ન થાય તો પોતે પુત્રવતી કેવી રીતે બને? આવો જેને આપણે શબ્દછળ, તર્કછળ ની રીતે યમરાજા પાસેથી સાવિત્રી પોતાના પતિ સત્યવાનને પાછો જીવતો કરે છે. આ મૃત્યુ બાદ પુનર્જીવન આ એક મોટિવ છે, કથા ઘટક છે. વિશ્વ સાહિત્યમાં આ મોટિવ જુદા જુદા સર્જકોએ જુદી જુદી રીતે પ્રયોજ્યું છે. શ્રી અરવિંદના ધ્યાનમાં આ આખ્યાયિકા સત્યવાન સાવિત્રીની અને સાવિત્રી યમરાજા પાસેથી પોતાના પતિને પુનર્જીવિત કરે છે. આ કથા બીજ, આ મોટિવ, કથા ઘટક શ્રી અરવિંદને સ્પર્શી જાય છે. આવી કથાઓ વિશ્વ સાહિત્યમાં પણ ગણી છે. રૂરુ અને પ્રિયમવદાની કથા પણ આવી છે. પણ રૂરુ અને પ્રિયમવદામાં એવું છે કે રૂરુ પોતાનું અડધું જીવન આપે છે ત્યારે પ્રિયમવદા પુનર્જીવિત થાય છે. ગ્રીક માઇથોલોજીમાં યુરિડિસ અને ઓર્ફિસસની આવી કથા છે. યુરિડિસ મૃત્યુ પામે છે. ઓર્ફિસસ યમરાજ પાસે જાય છે, યમલોકમાં જાય છે. એ વાદક હોય છે, એની પાસે એક હાર્પ હોય છે, તે વગાડતો વગાડતો જાય છે અને યમરાજ પ્રસન્ન થઈ એને યુરિડિસ પાછી આપે છે, પણ શરત કરે છે ગ્રીક માઇથોલોજીમાં કે તારી સાથે, તારી પાછળ તારી પ્રિયતમા આવશે, પણ પૃથ્વી ઉપર તું પાછો ન પહોંચે ત્યાં સુધી તારે પાછું વળીને જોવાનું નહીં. અને ગ્રીક માઇથોલોજી, ગ્રીક ટ્રેજેડીનો પરિચય છે આપણને કે મનુષ્ય
અને નિયતિ વચ્ચેનો સંઘર્ષ અને ઓર્ફિસસ પૃથ્વી પર પહોંચવામાં થોડુંક જ બાકી હોય છે અને એનાથી પાછળ જોવાઈ જાય છે અને યુરેનસ પુનર્જીવિત થતી અટકી જાય છે. જો આમાં ટ્રેજિક એલિમેન્ટ છે. જ્યારે શ્રી અરવિંદે આ કથા ઘટકને પ્રતિકાત્મક રીતે મૂક્યો. સાવિત્રી લિજેન્ડ છે, લિજેન્ડની વાત મેં કરી. પ્રતીક કઈ રીતે? ગુજરાતી વિભાગ છે, કેટલાક સાહિત્ય સાથે સંકળાયેલા શ્રોતાઓ છે, એટલે પ્રતીકની વ્યાખ્યા મારે આપવાની ન હોય. પરંતુ શેનું પ્રતીક છે? તો કે મૃત્યુ પર વિજયનું પ્રતીક. મૃત્યુ એટલે શું? મૃત્યુ એટલે અજ્ઞાન, અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતીક. અને જે લોકો શ્રી અરવિંદના યોગથી પરિચિત છે, એના પ્રત્યે અભિમુખ છે, એમને ખ્યાલ છે કે શ્રી અરવિંદનો યોગ એ પૂર્ણ યોગ છે અને પૂર્ણ યોગમાં માનવ જીવનનું, માનવ પ્રકૃતિનું દિવ્ય જીવનમાં, દિવ્ય પ્રકૃતિમાં રૂપાંતરણ, આ યોગ છે રૂપાંતરણનું. આ રૂપાંતરણ કઈ રીતે થાય? તો મનુષ્યની ચેતના, મનુષ્યની અભિપ્સા એ તીવ્રતમ થાય અને ઉપરથી મા ભગવતીની કરુણા, હ્યુમન એસ્પિરેશન અને ગ્રેસ ઓફ ધ ડિવાઇન મધર, આ બે, પ્રભુની દિવ્ય કરુણા અને મનુષ્યની અભિપ્સા, આ બે નું મિલન થાય ત્યારે માનવ જીવનનું દિવ્ય જીવનમાં રૂપાંતર થાય. અને એના માટેના 3 પગથિયા: અભિપ્સા, પરિત્યાગ અને સમર્પણ. એસ્પિરેશન, રિજેક્શન એન્ડ સરેન્ડર. આ શ્રી અરવિંદનો યોગ. એટલે પ્રતીક કયું? તો માનવ જીવનનું દિવ્ય જીવનમાં રૂપાંતર કઈ રીતે થાય, આ પ્રતીક. જુઓ, આ મેં તમને સાવિત્રી મહાકાવ્ય ના શીર્ષક અને એની સર્જન પ્રક્રિયાની થોડીક વાત કરી. આની સાથે એક બીજી વાત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. શ્રી અરવિંદનો જેમને પરિચય છે એમને ખ્યાલ છે કે શ્રી અરવિંદની પ્રતિભા એ વેદવ્યાસ કે વાલ્મીકી જેવી સર્વતોમુખી છે. એમને માનવ જીવનના અનેકવિધ પરિમાણોમાં મૌલિક ચિંતન કર્યું છે. લાઈફ ડિવાઇન તત્વજ્ઞાનનો એક બહુ જ મહત્વનો ગ્રંથ છે. સિન્થેસિસ ઓફ યોગ એ યોગ સમન્વય નો ગ્રંથ છે. દરેકે દરેક ક્ષેત્રોમાં એમનું પ્રદાન છે. એવું એક કાવ્યશાસ્ત્રનો એક ફ્યુચર પોએટ્રી નામનો ગ્રંથ છે. ભાવિ કવિતા નામે એનો ગુજરાતી અનુવાદ થયો છે. અને આમ તો અંગ્રેજી કવિતાનો ચૈતસિક વિકાસ કેવી રીતે થયો છે એની એમાં એમણે ચર્ચા કરી છે. અને શરૂઆતમાં કવિતા એટલે શું, કવિતાનો આદર્શ કયો, ઉત્તમ કવિતા કોને કહેવાય, એનું એમણે ચિંતન કર્યું છે. અને જે વેદની કવિતા, હા, શ્રી અરવિંદે ધ સિક્રેટ ઓફ વેદા, વેદ રહસ્ય નામે એક ગ્રંથ આપ્યો છે. એમાં વેદની વિશેષ ચર્ચા છે. પણ એમનો આદર્શ છે લાઘવયુક્ત કવિતા, મંત્ર કવિતા. તો સાવિત્રી મહાકાવ્ય એ ભાવિ કવિતાનું એક નિદર્શન છે. જુઓ, પ્લેટો અને એરિસ્ટોટલે રિપબ્લિક, આદર્શ રાજ્યનો એક ખ્યાલ આપણી સમક્ષ રજૂ કરેલો. એરિસ્ટોટલને કહેવામાં આવ્યું, એનો એક મિત્ર રાજા બન્યો હતો એરિસ્ટોટલ, એને ત્યાં થોડોક સમય હોય છે એથેન્સ પછી, અને એને કહેવામાં આવે છે કે આપને જે કરવું હોય તે કરવાની છૂટ, તમે આદર્શ રાજ્યનું નિર્માણ કરો. એરિસ્ટોટલ લેવલ બેસ્ડ પ્રયત્ન કરે છે, પણ એને જે આદર્શ રાજ્ય એની પરિકલ્પનામાં હતું તે પરિકલ્પનાનું આદર્શ રાજ્ય એ સર્જી શકતો નથી. આપણે આદર્શોની વાતો કરીએ, માપદંડો આપીએ, પણ આપણે જાત ઉદાહરણ પૂરું પાડી ન શકીએ. આવું ઘણીવાર બનતું હોય છે. શ્રી અરવિંદે
મંત્ર કવિતાનો આદર્શ આપ્યો અને મંત્ર કવિતાનું ઉત્તમ સર્જન પણ કર્યું. આ સાવિત્રી મહાકાવ્ય છે એ એનો ઉત્તમ નમૂનો છે. છેલ્લા હું તમને એ સાવિત્રી મહાકાવ્ય નો મહિમા એના વિશે વાત કરીશ, પરંતુ અત્યારે આપણે એનો આરંભ જોઈએ. સામાન્ય રીતે મહાકાવ્યો એ પૂર્વની પરંપરાના મહાકાવ્યો હોય, રામાયણ મહાભારત અથવા તો આપણા સંસ્કૃત સાહિત્યમાં પંચ મહાકાવ્યો છે, રઘુવંશ છે, કુમાર સંભવમ છે વગેરે. પશ્ચિમમાં ઇલિયડ, ઓડિસી, ડિવાઇન કોમેડી, ઇનીડ, પેરેડાઇઝ લોસ્ટ, આવા બધા મહાકાવ્યો છે. આ બધા મહાકાવ્યોની જે પરંપરા છે એ પરંપરાનું એ કોટીનું આ મહાકાવ્ય છે. વિદ્યાનગરથી જ એક વિદ્યાર્થીએ ડિવાઇન કોમેડી, પેરેડાઇઝ લોસ્ટ અને સાવિત્રી હ્યુમન પ્રેડિકામેન્ટ ઉપર પીએચડી નિમિત્તે મથામણ કરી છે. એટલે સાવિત્રી મહાકાવ્ય એ ઉત્તમ મહાકાવ્ય, શ્રી અરવિંદની દ્રષ્ટિનું ઉત્તમ મહાકાવ્યનો પોતે પૂરો પાડેલો નમૂનો છે. આનો આરંભ કઈ રીતે થાય છે? તો કે આ મહાકાવ્યની જે એકદમ અર્થગર્ભ સૌથી વધારે કટોકટી ભરેલી ક્ષણ છે તે ક્ષણથી થાય છે. કઈ ક્ષણ? તો કે સત્યવાનના પતિનું મૃત્યુ. પણ એ ક્ષણની વાત કરતા પહેલા આ સત્યવાન કોણ છે, સાવિત્રી કોણ છે, અશ્વપતિ કોણ છે, યમ કોણ છે, દ્યુમત્સેન કોણ છે, હજુ એક નારદ નામે પાત્ર આવે છે. આ બધા પાત્રો પ્રતીક છે. એમની પ્રતીકાત્મકતા વિશે સહેજ વાત કરીએ. શ્રી અરવિંદે માત્ર સાવિત્રી મહાકાવ્ય નથી લખ્યું, સાધકો સાથે એના અંગે પત્ર વ્યવહાર પણ થયો છે. અને શ્રી અરવિંદોસ લેટર્સ ઓન સાવિત્રી નામે આ જે સાવિત્રી મહાકાવ્ય છે એના ઉત્તરાર્ધમાં 724 પાનમાં મહાકાવ્ય આવે અને પછી એ બધા સાધકોના પ્રશ્નોના જવાબ શ્રી અરવિંદે પોતે આપ્યા છે. અત્યારે મારા વક્તવ્યનું જે ફ્લાયર તૈયાર થયું હતું અને એમાં જે સાવિત્રી મહાકાવ્યનું મુખપૃષ્ઠ હતું એમાં એ પત્રો નથી, પરંતુ એ સિવાયની એક બીજી એડિશન છે. જુઓ, મારી પાસે આ એક સાવિત્રી મહાકાવ્ય છે, એની અંદર એ પત્રો છે અને એ પત્રોમાં શ્રી અરવિંદે પોતે જ આ મહાકાવ્યના જે બધા પાત્રો છે એની પ્રતીકાત્મકતાની વાત કરે છે. એનો સહેજ આપણે પરિચય મેળવી લઈએ. સાવિત્રી કોણ છે? સાવિત્રી સવિત્રુ, સવિતા ની પુત્રી છે. માં ભગવતી પોતે કૃપા કરીને મનુષ્ય ચેતનાનું દિવ્ય જીવનમાં રૂપાંતર કરવા માટે અવતરણ પામે છે. તે છે સાવિત્રી. આ એનું પ્રતીક છે. સત્યવાન કોણ છે? સત્યવાન ઇઝ અ હ્યુમન સોલ. એક માનવ આત્મા છે. પણ માનવ આત્મા કેવો છે? તો કે કમનસીબ છે. કારણ કે એનું આયુષ્ય 1 વર્ષનું છે. સત્યવાન સાવિત્રીનું લગ્ન થયું, 1 વર્ષમાં એનું મૃત્યુ થાય છે. એટલે હ્યુમન સોલ છે. અશ્વપતિ કોણ છે? લોર્ડ ઓફ ધી અશ્વા. અશ્વપતિ એ તપસ્યાનો પતિ છે. એ સમગ્ર માનવ જાતનું પ્રતિનિધિત્વ કરે છે. રિપ્રેઝન્ટેશન ઓફ હ્યુમન એસ્પિરેશન. યમરાજ છે. યમરાજ એ દિવ્ય તત્વ છે. આપણને યમરાજ, યમ સાથેના જે આપણા અધ્યાસો છે એ ભયાનક છે. પણ કઠોપનિષદ જોઈએ તો નચિકેતા સમક્ષ જે યમ પ્રસ્તુત થાય છે એક અત્યંત સંસ્કારી, અભિજાત્યપૂર્ણ યમ છે. એ જ યમરાજ એ ધર્મરાજ છે. ધર્મરાજનું અધર સેલ્ફ ઓફ ધર્મરાજા ઇઝ યમરાજ. અહીં સાવિત્રી મહાકાવ્ય પર પણ યમ પહેલા બાહ્ય ભયંકર છે. આપણી જે પરંપરા છે કે પાડા ઉપર બેઠો છે, બિહામણો છે,
હાથમાં અંકુશ છે એવો છે, અને પછી એનું એવું રૂપાંતર થાય છે કે એ ધર્મરાજ બને છે. દ્યુમત્સેન એ પણ એવું છે, મનુષ્ય ચેતનાનો એક ઉત્તમ ભાગ છે, પણ પૃથ્વી ઉપર આવી અને એ અંધ થઈ ગયું છે. નારદ એ દિવ્ય મન છે. નારદ ઇઝ અ મેડિયેટર એટલે મધ્યસ્થી છે, પરમ ચેતના અને મનુષ્ય ચેતના વચ્ચે નો મીડિયેટર છે. આવા બધા પ્રતીકો છે. ધીરે ધીરે આપણે એની ચર્ચા કરીશું. તો સાવિત્રી મહાકાવ્યનો આરંભ થાય છે સાવિત્રીના જીવનની સૌથી વધારે પડકારરૂપ ક્ષણથી. એક ક્ષણ છે સત્યવાનનું મૃત્યુ. તો સાવિત્રી મહાકાવ્ય, આમ તો મેં એની સંરચના તમને કહી. 3 ભાગ છે. પાર્ટ 1 ની અંદર 3 બુક છે. બુક એટલે પર્વ. પહેલું પર્વ છે એને આરંભનું પર્વ કહે છે, ધ બુક ઓફ બિગિનિંગ. એમાં 5 સર્ગ છે. પહેલા 2 સર્ગમાં સાવિત્રીની મનોમંથન, સાવિત્રીનું પ્રશ્ન રજૂ થયો છે. પહેલો સર્ગ છે ધ સિમ્બલ ડોન, પ્રતિકાત્મક ઉષા, અને બીજો છે ધ ઇશ્યુ, મુદ્દાનો પ્રશ્ન, અને ત્રીજો, ચોથો, 5મો સર્ગ એ યોગ ઓફ કિંગ, રાજા અશ્વપતિનો યોગ. આ પહેલી બુક, પહેલો બુક પર્વ 1. બીજું પર્વ છે, તેમાં 15 સર્ગો છે. એમાં અશ્વપતિની 14 લોકની યાત્રા છે, એની તપસ્યાનું વર્ણન છે. આ મોટામાં મોટી બુક છે. એ પછી ધ બુક ઓફ ધ ડિવાઇન મધર આવે છે, ભગવતી શ્રી માતાનું પર્વ. એમાં મા ભગવતી અશ્વપતિને પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે. આ સાવિત્રી મહાકાવ્યનો પહેલો ભાગ. 350 જેટલા પાનમાં આ ભાગનો વિસ્તાર થયો છે. પછી પાર્ટ 2, એમાં 4 થી 8 બુક્સ આવે છે. બુક 4 છે એ જન્મ અને સાવિત્રીનો જન્મ થાય છે એનું પર્વ છે, જન્મ અને બાલ્યનું પર્વ. પછી પ્રેમનું પર્વ 5મી બુક છે ધ બુક ઓફ લવ. એ સત્યવાન સાવિત્રી નો પ્રથમ પરિચય, અને એ પરિચય પછી બેના જીવન જોડવા સુધી પહોંચે છે, એ ધ બુક ઓફ લવ છે. પછી ધ બુક ઓફ ફેટ છે, વિધિનું પર્વ. એમાં અશ્વપતિ પાસે નારદ આવે છે અને ત્યાં સાવિત્રી આવે છે, અને સાવિત્રી નું દાંપત્ય જીવન કેવું છે એના અંગે નારદ ભવિષ્યવાણી કરે છે, અને સાવિત્રી દ્રઢ સંકલ્પ થાય છે, એ છે. પછી સાવિત્રી સત્યવાન સાથે જીવે છે, ધ બુક ઓફ યોગ, અને 8મી બુક છે ધ બુક ઓફ ડેથ. આ સાવિત્રી મહાકાવ્યનો મધ્ય ભાગ. અને પછી પાર્ટ 3, એની અંદર 9, 10, 11, 12 4 બુક. એની અંદર સાવિત્રી અને યમ વચ્ચે એનો સંવાદ. પછી ધ બુક ઓફ ડબલ ટ્વાઇલાઇટ, વિગુણ સંધિ પ્રકાશ નું પર્વ. પછી સદા સ્થાયી દિવસનું પર્વ, ધ બુક ઓફ એવરલાસ્ટિંગ ડે. અને પછી એપિલોગ, સમાપન. આ સાવિત્રી મહાકાવ્યની સંરચના છે. હવે એનો આરંભ થાય છે સત્યવાનના મૃત્યુ દિવસથી, એ પ્રભાત. હવે જુઓ, આ બધી વાતો કરી. સાવિત્રી મહાકાવ્યનો ખરો આપણને રોમાંચ પ્રાપ્ત થાય એની વાત કરું છું. થોડી સાવિત્રીની પંક્તિઓ પ્રસ્તુત કરું છું. કેન્ટો 1, ધ સિમ્બલ ડોન, પ્રતિકાત્મક ઉષા. It was the hour before the gods awake. જાગે છે દેવતાઓ
એ પૂર્વેની ઘડી હતી. જુઓ, સાવિત્રી કાવ્યનો આરંભ આ પંક્તિથી થાય છે. દેવો પણ જાગ્યા નથી, એક ક્ષણથી સાવિત્રી મહાકાવ્ય આરંભાય છે. આપણને થાય કે દેવ એટલે કોણ? દેવો જાગે એટલે શું? દેવો જાગતા પહેલાની પળ કેવી હોય? આવા સવાલો થાય. આપણે ગોડ કોને કહીએ છીએ? હવે જે સાવિત્રી મહાકાવ્યનો જેમને પરિચય છે એમાં સાવિત્રી મહાકાવ્યની 24,000 પંક્તિઓમાં શ્રી અરવિંદે કેટલાક શબ્દોને કેપિટલ માં પ્રયોજ્યા છે. એટલે આ પહેલી જ પંક્તિમાં ગોડ શબ્દ છે તે જી કેપિટલ છે. પછી આ જ સર્ગમાં આગળ ત્રીજા પાનની 13મી પંક્તિ આવે છે. ઓલ કેન બી ડન ઇફ ધ ગોડ ટચીસ ધેર. ત્યાં જી કેપિટલ નથી. તો જુઓ, આ જી કેપિટલ એ વિશેષ અર્થ દર્શાવે છે. હવે આ આરંભ કેવી રીતે થાય છે? તો કે ગહન રાત્રિથી આરંભ થાય છે. રાત્રિનો અંધકાર છે. કાલિદાસે સૂચિ ભેદ્ય અંધકારની વાત કરી છે. અને સાવિત્રીનો સર્જન સમય છે 2 વિશ્વયુદ્ધો નો ગાળો. પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ. એ સમય પણ કેવો હતો? મનુષ્ય જીવનની કટોકટીનો સમય હતો. ઇટ વોઝ ધી અવર બિફોર ધ ગોડ્સ અવેક. ખૂબ જ ગહન રાત્રિનું વર્ણન કર્યું છે. કેવી રાત્રિ છે? એ ફેથમલેસ ઝીરો ઓક્યુપાઈડ ધી વર્લ્ડ. આવી રાત્રિ છે. આવી રાત્રિની અંદર પછી then something in the inscrutable darkness stirred. આવી inscrutable darkness ની અંદર કંઈક સળવળ્યું. શું સળવળ્યું? A nameless moment, an unthought idea. આવું કંઈક સળવળ્યું. અને આવી રીતે ગહન રાત્રિમાં પ્રકાશનું પહેલું કિરણ, પહેલી સરવાણી પ્રગટી. અને પછી શું થયું? પ્રકાશ વધતો ગયો. અને પછી the darkness failed. અંધારું હારી ગયું. and slipped. સરી ગયું. અંધારું હારી ગયું, સરી ગયું. કેવી રીતે સરી ગયું? like a falling clock from the reclining body of a god. કોઈ આરામમાં ઢળેલા દેવના દેહ પરથી જામો સરી પડે એમ અંધકાર સરી પડ્યો. શ્રી અરવિંદ મહાન ઉપમાઓના કવિ છે. આપણે ઉપમા કાલિદાસસ્ય જાણીએ છીએ. શ્રી અરવિંદે આ રીતે અંધકાર હારી ગયો અને પછી દિવ્ય ઉષા પ્રગટી. આ રીતે સાવિત્રી મહાકાવ્યનો આરંભ કર્યો છે. દિવ્ય ઉષા પ્રગટી, પ્રતિકાત્મક ઉષા પ્રગટી, અને સાવિત્રી પણ એમાં જાગી. and Savitri too awoke among these tribes. આ સાવિત્રી નો આ દિવસ કેવો છે? This was the day when Satyavan must die. આ એ દિવસ છે જ્યારે સત્યવાને મરવું જ રહ્યું. આ સાવિત્રી કાવ્યનો આરંભ છે. પછી આ સાવિત્રી નું મનોમંથન કેવું છે? એ પોતે જાણે છે કે સત્યવાનનું આયુષ્ય 1 જ વર્ષનું છે, પણ એના સાસુ સસરાને, એના સ્વજનોને ખબર નથી. એ આ રહસ્ય પોતાના ચિત્તમાં ધરબેલું રાખે છે અને વનમાં 1 વર્ષનું દાંપત્ય જીવન પસાર કરે છે. એ સમય દરમિયાન એ પોતે યોગ કરે છે. હવે જુઓ, સાવિત્રી મહાકાવ્યમાં 2 યોગ આવે છે. એક યોગ ઓફ કિંગ, રાજા અશ્વપતિનો યોગ, એને યોગ ઓફ એસેન્ટ છે. એસેન્ટ એટલે ઉર્ધ્વ આરોહણ, આરોહણનો યોગ છે. આ યોગ શ્રી અરવિંદનો યોગ છે. જ્યાં જ્યાં અશ્વપતિ આવે છે ત્યાં ત્યાં આપણે શ્રી અરવિંદનો આ યોગ છે એવું એક સાદું સમીકરણ મૂકી શકીએ એવો છે. અને પછી 7મી બુકમાં
ધ બુક ઓફ યોગમાં સાવિત્રીનો યોગ છે. સાવિત્રીનો યોગ એ શ્રી માતાજી શ્રી અરવિંદના સહયોગીની હતા. જેમને શ્રી અરવિંદનો ખ્યાલ છે એમની સાથે એક ફ્રેન્ચ સન્નારી સહયોગીની હતા, મીરા અલ્ફાસા. અમે બધા જેમને મધર તરીકે ઓળખીએ છીએ. શ્રી અરવિંદ અને માતાજી એ દિવ્ય ગુરુઓ છે. એ આપણને પરમ પ્રભુ સુધી આપણા જીવનના દિવ્ય જીવનમાં રૂપાંતર કરવાના ધ્યેય સુધી આપણને લઈ જવામાં માર્ગદર્શન કરે છે. તો જ્યાં જ્યાં સાવિત્રીનો યોગ આવે, સાવિત્રી આવે, ત્યાં મધર સમજાય. આવું એક સાદી સમજ આપણે રાખી શકીએ. તો સાવિત્રીની શું સમસ્યા છે? તો જુઓ, સાવિત્રીની સમસ્યા એ છે, બીજો કેન્ટો ધ ઇસ્યુ એ છે કે જે પરંપરાથી ચાલ્યું આવે છે કે ભાઈ માણસ માત્ર મૃત્યુ પામે, તો આ નિયતિને આ સ્વીકારી લેવું કે પછી એને ચેલેન્જ કરવી, આ સાવિત્રીનો ઇસ્યુ છે. બીજા સર્ગમાં આ ઇસ્યુ આવે છે. પછી ત્રીજા સર્ગથી અશ્વપતિનો યોગ આવે છે. ધ યોગ ઓફ અ કિંગ, ધ યોગ ઓફ સોલ્સ રિલીઝ, આત્માની મુક્તિનો યોગ. આપણે બધા મનુષ્ય છે, આપણે બધા પણ કંઈક મથામણ કરતા હોઈશું વધારે સારા બનવાની. આપણને બધાને શક્તિ, સૌંદર્ય, જ્ઞાન, પ્રેમ ની અપેક્ષા છે. એટલે આપણે કંઈક સાધના કરીએ છીએ. તો મનુષ્ય તરીકે આપણા શાસ્ત્રો કહે છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ચતુર્વિધ પુરુષાર્થ કરવાના. શ્રી અરવિંદ અને આપણી પરંપરા કહે છે કે મનુષ્યએ સૌથી પહેલા પોતાના આત્માનો સાક્ષાત્કાર કરવાનો. તો શ્રી અશ્વપતિનો જે યોગ છે એમાં પહેલું પગથિયું છે યોગ ઓફ સોલ્સ રિલીઝ, આત્માની મુક્તિનો યોગ. આત્માની મુક્તિ થાય પછી આપણને એક રહસ્યમય જ્ઞાન પ્રાપ્ત થાય છે. ચોથા સર્ગમાં ધ સિક્રેટ નોલેજ એવું નામ છે અને એમાં આ રહસ્યમય જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ રહસ્યમય જ્ઞાન શું છે? આ એક અદ્ભુત વિષય છે. એની આપણે અત્યારે 1 કલાકમાં તો શું વાત કરીએ, એમાં 45 મિનિટ જેવો સમય તો થયો. પણ એને કહીએ વી આર સન્સ ઓફ ગોડ, આપણે પ્રભુના પુત્રો છીએ અને આપણે પ્રભુના જેવા થવાનું. આ એક રહસ્યમય જ્ઞાન છે. આ તો મેં એક નાનો સરખો એનો અણસાર આપ્યો. અને પછી અશ્વપતિ એ એક યાત્રા કરે છે. સમગ્ર માનવ જાતના પ્રતિનિધિ તરીકેની યાત્રા છે. ધ બુક ઓફ ટ્રાવેલર ઓફ ધ વર્લ્ડ. 14 ભુવન છે. આપણી જે પરંપરા છે એમાં 7 સ્વર્ગ છે અને 7 એ નર્ક છે. 14 લોકની યાત્રા છે. જુઓ, શરીર, મન, પ્રાણ, શરીર, પ્રાણ, મન. આપણે ઉપનિષદની ભાષામાં કહીએ તો અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આવા બધા આનંદમય કોષ, આવા કોષ આવે. છેલ્લા 3 લોક છે સત, ચિત, આનંદ. આ જે મનુષ્ય ચેતના છે એના 7 ઉર્ધ્વ લોક છે અને મનુષ્ય ચેતનાની નીચેના 7 અધોલોક પણ છે. 7 સ્વર્ગ, 7 નર્ક. આ બધાની યાત્રા અશ્વપતિ કરે છે. એટલે ફિઝિકલ પ્લેન હોય એના સ્વર્ગનો પણ અનુભવ કરે અને ફિઝિકલ પ્લેન ના નર્કનો પણ અનુભવ કરે. ફિઝિકલ પ્લેન ઉપરથી એને સટલ ફિઝિકલ કહીએ, સૂક્ષ્મ દ્રવ્યનું રાજ્ય એવો શબ્દ શ્રી અરવિંદ વાપરે છે. એની ઉપર પ્રાણમય લોક, તો પ્રાણમય લોકના સ્વર્ગો પણ હોય, પ્રાણમય લોકના નર્ક પણ હોય, એનો અનુભવ. પછી મનોમય લોક,
મનના કેટલા પ્રકાર, એના લોક હોય છે, પોઝિટિવ સ્વર્ગ હોય છે, જુદી જુદી ભૂમિકાના સ્વર્ગો હોય, એના પણ નરકો હોય. આ બધાનો 14 લોકનો અશ્વપતિનો એક યાત્રા છે. અને એ યાત્રા કર્યા પછી અશ્વપતિ પહોંચે છે વર્લ્ડ સોલ સુધી, વિશ્વના આત્મા સુધી પહોંચે છે. અને પછી અશ્વપતિ ને હવે આ સાવિત્રી મહાકાવ્યનો બીજો મોટો ભાગ પૂરો થયો. હવે અશ્વપતિને સમજાય છે, શ્રી અરવિંદ લખે છે, all is too little that the world can give. આ જગત આપણને જે આપે છે એ બધું કેવું છે? too little, બહુ જ નાનું છે. આપણી ચતુરાઈ, આપણી હોશિયારી, આપણી દુરંદેશિતા, બધું જ all is too little the world can give. Its power and knowledge are the gifts of time. એ કાળના ઉપહારો છે, કાળે આપણને આપેલી ગિફ્ટ છે. and cannot fill spirit's sacred thirst. પણ આત્માની પવિત્ર તૃષા એનાથી સંતોષાતી નથી. એટલે તો કબીર સાહેબે કહ્યું, પોથી પડ પડ જગ ભયા, પંડિત ભયા ન કોઈ. એમને એમ નથી કહ્યું. એટલે હવે કઈ સાધના છે? તો કે માં ભગવતીનો સાક્ષાત્કાર કરવાનો. આ માં ભગવતી કોણ છે? શ્રી અરવિંદે એનો પરિચય આપ્યો છે. અને આમ જોઈએ તો આ શ્રી માતાજીનો પરિચય છે એમ શ્રી અરવિંદ પરિવારના સાધકો માને છે. જુઓ, માં ભગવતી કોણ છે? જે આપણે સમગ્ર બ્રહ્માંડમાં રહેલી આદ્ય શક્તિ છે, માં ભગવતી છે, તેની વાત છે. શાક્ત પરંપરાની અંદર જે આદ્ય શક્તિ કહીએ છીએ એની વાત છે. કોણ છે? તો કે she is the golden bridge, the wonderful fire. સુવર્ણનો સેતુ છે. વન્ડરફુલ ફાયર, અગ્નિ છે. કેવો? વન્ડરફુલ, આશ્ચર્યકારક અગ્નિ છે. The luminous heart of the unknown is she. અગ્નેયનું luminous, પ્રકાશમાન હૃદય, a power of silence in the depths of God. She is the force, the inevitable word, the magnet of our difficult ascent. આ જે એસેન્ટ છે, મનુષ્ય ચેતનાનું એસેન્ટ, ઉર્ધ્વગમન, ડિફિકલ્ટ એસેન્ટ છે, એનું મેગ્નેટ છે. માં ભગવતીની કૃપાથી આપણે ઉપર ઉઠીએ છીએ. શ્રી અરવિંદની સાધનામાં, આ યોગમાં એમ કહેવામાં આવે છે કે આપણે કોણ સાધના કરીએ? માં ભગવતી જ માનવ આધારમાં રહીને પોતે સાધના કરે છે. એક ધ મધર નામનું પુસ્તક છે, અંબુભાઈ પુરાણી સુંદરમે એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. અને એમાં આ આખી વાત સમજાવવામાં આવી છે. અને એમ કે છે, ઓલ ધેટ ઇઝ ડન ઇન ધ યુનિવર્સ, આખા વિશ્વમાં જે કાંઈ બને છે એ દિવ્ય તત્વ જ એ બધા માટે કારણ કરે છે. અને આપણે કોણ સાધના કરનારા? સાધના માં ભગવતી સ્વયં આપણી અંદર રહી અને આ સાધના કરે છે. એટલે આ માં ભગવતી છે. આ માં ભગવતી નો સાક્ષાત્કાર અશ્વપતિ કરે છે. અશ્વપતિ માં પાસે પ્રાર્થના કરે છે કે તમે આ મનુષ્ય જાતિ કેવી છે, અમારી નિયતિ કેવી છે, માણસ જાત કેવી છે, એનું શ્રી અરવિંદે અદ્ભુત દર્શન કર્યું છે. પણ સમયના પરિમાણને ધ્યાનમાં રાખી એ વાત હું નહીં કરું. પરંતુ અશ્વપતિ સમગ્ર માનવ જાતના પ્રતિનિધિ તરીકે કહે છે કે
આ આખું અમીબામાંથી અમે ઉત્પન્ન થયા અને આવ્યા હોમો સેપિયન્સ સુધી. અહીં જ આટલા માટે આખી ઉત્ક્રાંતિની યાત્રા ચાલી બસ? તો કે નહીં, આની ઉપર કંઈક હોવું જોઈએ. દિવ્ય જીવન, સુપ્રામેન્ટલ, શ્રી અરવિંદના યોગની જે પરાકાષ્ઠા છે તે. અને ત્યાં સુધી પહોંચવા માટે માં ભગવતીને પ્રાર્થના કરે છે કે તમે પોતે પધારો. અને માં ભગવતી અશ્વપતિને વરદાન આપે છે. સાવિત્રી મહાકાવ્યની અમર પંક્તિઓમાંની એ પંક્તિ છે, ઓ સ્ટ્રોંગ ફોરરનર, આઈ હેવ હર્ડ thy cry, one shall descend, એકનું આગમન થશે, and break the iron law, અને આ લોહ કાયદો છે તૂટશે. કયો? મૃત્યુનો, અજ્ઞાનનો કાયદો તૂટશે. ચેન્જ નેચર્સ ડોમ, આ નેચર પ્રકૃતિની જે દુર્દશા છે, દુર્દૈવ છે, એ બદલાશે. બાય ધ લોન સ્પિરિટ્સ પાવર, આત્માની શક્તિથી બદલાશે. બહુ લાંબુ છે. જેવા ફેટ શેલ બી ચેન્જ, આ નિયતિ, નસીબ એ પણ બદલાઈ જશે. બાય એન અનચેન્જિંગ વિલ, સંકલ્પ દ્વારા, અપરિવર્તનશીલ સંકલ્પ દ્વારા બદલાશે. આ શ્રી અરવિંદનું દર્શન. આ સાવિત્રી મહાકાવ્યનો પહેલો ભાગ. અને પછી સાવિત્રીનો જન્મ થાય છે. મદ્ર દેશમાં અશ્વપતિની રાણી છે, એની કુખે સાવિત્રી જન્મે છે. સાવિત્રીનો જન્મ, એનું બાલ્ય, એની વાત આવે છે. સાવિત્રી એ યુવાનીમાં પ્રવેશે છે. એનો કોઈ સમોવડિયો પ્રાપ્ત થતો નથી. અશ્વપતિ પોતે એને કહે છે કે તું તારો જીવન સાથી શોધ. સાવિત્રી એના માટે દેશાટન આદરે છે. અને એ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતા 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 આ રીતે ચોથી બુક પૂરી થાય છે. ધ બુક ઓફ બર્થ એન્ડ ક્વેસ્ટ, જન્મ અને ખોજનું પર્વ પૂરું થાય છે. અને પછી સાવિત્રી એ અરણ્યમાં પ્રવેશે છે, સાલ્વ દેશના અરણ્યમાં પ્રવેશે છે. અને ત્યાં એને એક અરણ્યમાં એક જગ્યાએ સત્યવાનનો ભેટો થાય છે. પહેલા તો સાવિત્રી એની પાસેથી પસાર થઈ જાય છે, પણ આપણા બધાના જીવનનું મોનિટરિંગ કરનારું કોઈ તત્વ છે, આપણા બધાનું કોઈક સારથી છે. એ તત્વ સાવિત્રીને યોગ્ય સમયે સભાન કરે છે. અને એને ખ્યાલ આવે છે કે હું જેની શોધ કરી રહી છું તે આ છે. એટલે સત્યવાન સાથે એનો પરિચય થાય છે. સત્યવાન પૂછે છે તું કોણ છે, ક્યાંથી આવી છે. સત્યવાન પોતાનો પરિચય આપે છે. અને એ બે વચ્ચે જે વાર્તાલાપ થાય છે એમાં સાવિત્રીને લાગે છે કે હું જેની શોધ કરી રહી છું તે આ છે. એટલે એ બે સાવિત્રી એની સાથે લગ્ન કરે છે. એટલે એના પ્રતીક રૂપે એને એક વનમાં હાથવગા જે ફૂલ હોય છે એની એક માળા બનાવી એના કંઠમાં આરોપે છે. પછી એના આશ્રમે જાય છે. અને સાવિત્રી પછી કહે છે કે ટૂંક સમયમાં હું પાછી આવીશ. અને પોતાના પિતાને જાણ કરવા એ પાછી મદ્રમાં આવે છે. આ પાંચમી બુક છે. એ પછી મદ્રની અંદર અશ્વપતિ પોતાના મહેલમાં છે. અને ત્યાં દેવર્ષિ નારદ પ્રવેશ્યા છે. નારદ દિવ્ય લોકમાંથી પૃથ્વી લોક ઉપર આવે છે. રાજા આ તો દેવર્ષિ છે. દેવો, માનવો અને દાનવો બધામાં
એ આવકાર્ય છે. અશ્વપતિ એમનું સ્વાગત કરે છે અને એ બે વચ્ચે વાર્તાલાપ ચાલતો હોય છે ત્યાં જ સાવિત્રીનો પ્રવેશ થાય છે અને નારદને ખ્યાલ આવી ગયો હોય છે, છતાં મનુષ્યના અજ્ઞાનને જાણે આમ ગેલ કરતા હોય એમ પૂછે છે, આ કોણ છે, ક્યાંથી આવી? સાવિત્રીના પિતા અશ્વપતિ પણ મોટા યોગી છે, રાજર્ષિ છે. એ કહે છે કે આ મારી દીકરી સાવિત્રી છે અને એ જીવન સાથીની શોધ માટે ગઈ હતી. અને પછી સાવિત્રીને કહે છે કે તું જ હવે આગળની વાત કર. સાવિત્રી સત્યવાન પોતાને ગમ્યો છે એની વાત કરે છે અને નારદ એક નાનો સરખો સંકેત આપે છે. અશ્વપતિ તો યોગી છે, એને ખબર પડી જાય છે અને એ એવા જ વ્યંજનામાં એવા જ સંકેતમાં કહે છે કે હે દેવર્ષિ, જો તમે કંઈ કરી શકવાના ન હોય તો હવે આગળ આ વાત કરતા નહીં. હવે રાણી છે, હ્યુમન મધર ઓફ સાવિત્રી, એ કહે છે કે હે દેવર્ષિ, તમારું આગમન તો એકદમ સમયોચિત છે. હવે તમે સત્યવાન અને સાવિત્રી ના ભવિષ્ય વિશે કહો. આનાકાની થાય છે. છેવટે પછી નારદ કહે છે કે આને 12 મહિના આપવામાં આવ્યા છે. This day returning સત્યવાન must die. આવું આવે છે. આ જ દિવસ ફરી આવશે 12 મહિના પછી, ત્યારે સત્યવાને મરવું રહ્યું. એ વખતે રાણી કહે છે, સાવિત્રી, આપણે સત્યવાન સાથે લગ્ન નથી કરવું. બહુરત્ના વસુંધરા, આ પૃથ્વી પર બીજા અનેક મહાનુભાવો છે, નરપુંગવો છે. સત્યવાન કરતા થોડોક ઉતરતો હશે તો પણ ચાલશે, તું બીજું પસંદ કર. અને ત્યાં ભારતીય નારી સાવિત્રી કહે છે કે મેં જે પસંદ કર્યો છે તે હું બદલવાની નથી. હવે સાવિત્રીની માં નારદ સામે પ્રશ્નો કરે છે. આ ધ બુક ઓફ ફેટ, ધ પ્રોબ્લેમ ઓફ પેઇન, સાવિત્રી મહાકાવ્યના ઉત્તમમાં ઉત્તમ ભાગ આ છે, પ્રોબ્લેમ ઓફ ફેટ, દુઃખનો પ્રશ્ન. આ નિયતિ શું છે, વિધિ શું છે, કેમ દુઃખ છે, આ બધા પ્રશ્નો નો જવાબ મળે. અને સાવિત્રી મહાકાવ્યની જે રચના થઈ છે તે રચનાની દ્રષ્ટિએ જોઈએ તો સાવિત્રી મહાકાવ્ય તો જુદા જુદા સમયે જુદા જુદા ખંડો લખાયા, 12 વાર તો એનું લેખન પુનર્લેખન થયું. એ બધું તો મેં આરંભે કહ્યું. તો આ જે ભાગ છે ધ બુક ઓફ ફેટ, એનો છેલ્લો ભાગ એ સત્યવાને છેલ્લામાં, આપણા શ્રી અરવિંદે છેલ્લામાં છેલ્લા નિરોધદાને લખાવ્યો હતો. નારદ પછી પાછા સ્વર્ગલોકમાં જાય છે એ ભાગ, અને એમાં જે મનુષ્યને દુઃખ પડે છે, વિધિ છે, એની વાત કરી. નસીબ એટલે શું એ બધી ચર્ચામાં અત્યારે તો જવાય એવું નથી. હું લગભગ 15-20 મિનિટમાં મારી વાત પૂરી કરીશ. પછી આપણે પ્રશ્નોત્તરી માટે સમય રાખીશું. જો કોઈને જિજ્ઞાસા હોય, પરિપૂર્તિ હોય તો આપણે આવકારીશું. પણ એક વાત કહું, વોટ ઇઝ ફેટ? ફેટ ઇઝ ટ્રુથ વર્કિંગ ઇન ઇગ્નરન્સ. અજ્ઞાનમાં કાર્યરત સત્ય એટલે સ્ત્રી નો યોગ હવે અરણ્યમાં શરૂ થાય છે. એમાં 7 સર્ગો છે પાછા.
શરૂઆતમાં તો સાવિત્રી એ સત્યવાન પાસે પહોંચી બધી દૈનિક ક્રિયા કરે. એ પોતે મનોમંથન અનુભવે કે 1 વર્ષ પછી તો સત્યવાનનું મૃત્યુ થવાનું છે, મારે શું કરવું જોઈએ. અને એને અંદરથી પછી સાવિત્રીને જુદા જુદા અવાજો, આપણને જુઓ જે સાધના કરે છે એમને અંદરથી જુદા જુદા અવાજો આવે છે. કેટલાક અવાજો આપણને માર્ગદર્શન આપતા હોય, આધ્યાત્મિક રીતે આગળ વધારતા હોય, અને કેટલાક મિસલીડિંગ ફોલ્સ અવાજ પણ હોય. વિમાર્ગી કરી દેતા અસુરના પણ કેટલાક સાદ હોય. આવું બધું મનોમંથન હોય. આમાંથી પછી સાવિત્રી પોતે પોતાનો યોગ આરંભે છે. એન્ટ્રી ઇન્ટુ ધ ઇનર કન્ટ્રીઝ એવો એક સાવિત્રી મહાકાવ્યની અંદર ત્રીજો સર્ગ છે. સાવિત્રી પોતાની ચેતનાના અંદરના પ્રદેશોમાં પ્રવેશે છે. આપણને જે બહાર આ વિશ્વ દેખાય છે એવું જ આખું એક વિશ્વ આપણી અંદર છે. પિંડેસા બ્રહ્માંડે આવો એક ઉપનિષદનો દર્શન છે. જે બધું બ્રહ્માંડમાં છે એ જ બધું આપણા પિંડમાં છે. અંતર યાત્રા છે. બહારની યાત્રા થાય છે એવી એક અંદરની પણ યાત્રા થાય છે. તો હવે સાવિત્રીની યોગ યાત્રા, અંદરની યાત્રા, આ મધરનો યોગ છે. જે મેં કહ્યું તે ડિસેન્ટનો યોગ, પેલો એસેન્ટનો યોગ હતો, આ ડિસેન્ટનો યોગ. શરૂઆતમાં તો આપણે અંદરના પ્રદેશોમાં પ્રવેશ કરીએ કે પહેલા તો ભય અને આપણને જે નકાર છે તે અટકાવે છે. સાવિત્રીને પણ એ નકાર નડે છે. બેક, ક્રીચર ઓફ અર્થ. બેક એટલે ઘર ભેગી નો થઈ જા, ભાગી જા. બેક, ક્રીચર ઓફ અર્થ, પૃથ્વી પરના મગતરા. લેસ ટોર્ચર્ડ એન્ડ ધૌ એન્ડ ટર્ન ધૌ ડ્રાય ડાય. તું મરી જઈશ. પણ સાવિત્રીનો સંકલ્પ દ્રઢ રહે છે અને સાવિત્રી એ અંદરના પ્રદેશોમાં પ્રવેશ કરે છે. હવે અંદર પ્રવેશીએ તો અંદર શું છે? તો આ બધી અંદરની યાત્રાની, સાધનાની અનુભૂતિઓ છે. મેં શરૂઆતમાં જ કહ્યું કે શ્રી અરવિંદ અને શ્રી માતાજીની આ આધ્યાત્મિક આત્મકથા છે. તો અંદર કેટલાક કેઓસ છે, અવ્યવસ્થાઓ છે, અંદર સુવ્યવસ્થાઓ છે, અંદર પણ સ્વર્ગો છે. આ બધાનો સાવિત્રીને અનુભવ થાય છે. અને એક જગ્યાએ આગળ જતા તો એક મહાનુભાવ આવે છે અને સાવિત્રીને કહે છે કે આ એલિટ લોકોના સ્વર્ગમાં તારું સ્વાગત છે. તું અહીં આવી જા, રજિસ્ટર થાય નેમ અને અમારી અંદર જોડાઈ જા. આપણામાંથી કેટલાક લોકો કે ચાલો આપણે સ્વીડન જતા રહીએ, કેનેડા જતા રહીએ, અહીંના જેવો કકડાટ નહીં, બહુ નિરાંતની જિંદગી. આવું એક પ્રદેશ આવતો હોય છે. ફિઝિકલ પ્લેન પરની બધી અનુકૂળતાઓ હોય પણ આત્માની તરસ ત્યાં ન છીપાય. આગળ જતા એક દિવ્ય પુરુષોનું, એક દેવદૂતોનું એક સમૂહ કોઈક અજાણી દિશામાંથી પૃથ્વી તરફ આવતો હોય છે. સાવિત્રી જુએ છે. સાવિત્રીને પણ થાય છે કે મારે મારા આ પૃથ્વીના જે માનવો છે એ બધાનું મારે કલ્યાણ કરવું જોઈએ. આપણને બધાને થાય કે ચાલો હું બધાને સુધારી નાખું, બધાનું કલ્યાણ કરું. જુઓ, ઘણાને સમાજ સેવાની ભાવના થાય, બધું થાય, પણ જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર ન થાય, તમે અમુક ચેતનાની અવસ્થાએ પહોંચો નહીં, ત્યાં સુધી આવા બધા આવેશોમાં જવાય નહીં. આ દૂધના ઉભરા જેવા આદેશો હોય છે. એટલે સાવિત્રીની સામે આવા બધા લોકો આવે છે. સાવિત્રી જુએ છે અને એમને પૂછે છે કે મારે મારા આત્માનો સાક્ષાત્કાર કરવો છે, કેવી રીતે ત્યાં જવાય?
અને એમાંથી એક એને માર્ગ બતાવે છે. હજુ સાવિત્રીની સાધના આગળ ચાલે છે અને હવે સાવિત્રીને એક પછી એક એમ 3 દેવીઓ અને 3 અસુરો નો સાક્ષાત્કાર થાય છે. જુઓ, આ શ્રી અરવિંદમાં મેં કહ્યું કૃષ્ણ પણ છે અને કાલી પણ છે. શ્રી અરવિંદ બેઝિકલી શાક્ત હતા, માતૃ શક્તિના ઉપાસક. પૃથ્વીની ચેતનાની, મનુષ્ય ચેતનાની સૌથી નજીકની જે દેવી છે એનો પહેલા સાક્ષાત્કાર થાય છે. એ દેવી સાવિત્રીને કહે છે, ઓ સાવિત્રી, આઈ એમ thy secret soul. હું જ તારો જે પેલો અંતરાત્મા છું, સિક્રેટ ગુપ્ત આત્મા છું. To share the suffering of the world I came. આ પૃથ્વી પરનું સફરિંગ ઇસ ધરિત્રી કે હૃદય સે અશ્રુ. આ પૃથ્વીના હૃદયના અશ્રુ અબ નિશેષ હૈ. કોટિ કંઠો કી પુકારો મેં કરુણ આવેશ હૈ. જો આ પૃથ્વી નું દુઃખ, હિટલર હતો, માનવ જાત ઉપર કેવો ત્રાસ ગુજારતો હતો, અત્યારે કેવા બધા દુઃખના દર્દના બધા પ્રસંગો છે. આવામાં આપણી સહાનુભૂતિ કરે, આપણને ટકાવી રાખે એવી દેવી છે. ટુ શેર ધ સફરિંગ ઓફ ધ વર્લ્ડ આઈ, એટલા માટે હું આવી છું. આઈ એમ ધ નર, આઈ એમ ધ સોલ. એ સાવિત્રી સમક્ષ પોતાનો પરિચય આપે છે. હું જ અન્નપૂર્ણા છું. આઈ એમ ધ સ્પિરિટ ઇન ધ વર્લ્ડ ઓફ પેઇન. આવી રીતે પરિચય આપે છે. સાવિત્રીને કહે છે કે તું મારી પાસે રહી જા. હવે સાવિત્રી આ દેવીનો અવાજ પૂરો થાય છે પછી એક અસુર, દરેક ભૂમિકાના અસુરો પણ છે પૃથ્વી પર અને અન્યત્ર. દેવો પણ છે તો અસુરો પણ છે. આવો એક બીજો અસુર છે. એ અસુર હવે સાવિત્રી સમક્ષ પ્રગટ થાય છે અને એ અસુર પોતાનો પરિચય આપે છે. આઈ એમ ધ મેન ઓફ સોરો. હું જ આ સોરો નો માણસ છું. આઈ એમ હી. જુઓ, તમને બિબ્લિકલ રેફરન્સીસ, માઇથોલોજી, ક્રાઇસ્ટ અને પ્રોમિથિયસ. પ્રોમિથિયસ એટલે ગ્રીક માઇથોલોજી, ક્રાઇસ્ટ એટલે બાઇબલ. આઈ એમ હી who is nailed on the wide cross of the universe. To enjoy my agony, God built the earth. અસુર છે એ પોતાની વાત કરે છે. I am the seeker. આ અસુર કહે છે હું seeker છું. Who can never find. એવો seeker છું જેને કોઈ વસ્તુ ક્યારેય મળતી નથી. I am the fighter. હું fighter છું. હું સંઘર્ષરત યોદ્ધો છું. Who can never win. જે ક્યારેય જીવતો નથી. જો આ બધી પેલી આપણે વિરોધ લેંગ્વેજ ઓફ પેરેડોક્સ છે. I am the runner who never touch his goal. એવો દોડવીર છું, એવો દોડનારો છું જે પોતાના ધ્યેયને ક્યારેય પહોંચી જતો નથી. આ અસુર છે. અસુરની વાત પણ સાવિત્રી સાંભળે છે અને પછી કહે છે પેલી દયાની દેવીને, કરુણાની, સફરિંગની દેવીને કહે છે મેડોના ઓફ સફરિંગ. મેડોના શબ્દ સાથે બાઇબલના બધા સંદર્ભો જોડાયા છે. મેડોના ઓફ સફરિંગ, મધર ઓફ ગ્રીફ ડિવાઇન, દિવ્ય વેદનાની દેવી. thou art a portion of my soul. તું મારો ચૈત્ય આત્મા નથી પણ એનો એક ભાગ છે. because thou art, તું છે, man yield not to their doom. માણસ પોતાના નસીબને વશ વર્તતો નથી અને but ask for happiness, અને છતાં હેપીનેસની આશા રાખે છે. પણ એક દિવસ હું ફરી આવીશ અને સ્ટ્રેન્થ લઈને આવીશ.
એકલી દયા પૃથ્વીનું પરિત્રાણ નહીં કરી શકે. એકલા આપણે દયાની વાતો કરો, એકલી પ્રેમ કરુણાની વાતો કરો, નહીં ચાલે. ગાંધીજીએ પણ હિટલરને શું સલાહ આપી હતી? અહિંસાની સલાહ આપી હતી. આપણને ગાંધીજી અને હિટલર આ વાત પણ અપ્રસ્તુત લાગે. એકલી દયાથી આ પૃથ્વીનું રૂપાંતર નહીં થાય. ત્યાં શું જોઈશે? સ્ટ્રેન્થ પણ જોઈએ. હવે સાવિત્રી આગળ જાય છે તો એને હવે કાલી દેવીનો પરિચય થાય છે. મધર ઓફ સ્ટ્રેન્થ એનો પરિચય થાય છે. એ કહે છે, સાવિત્રી, I am thy secret soul. I have come down into the human world. શા માટે આવીશું? તો કે to the strong, જે સ્ટ્રોંગ છે, I bring the guerdon of their strength. એમને હું એમની સ્ટ્રેન્થનો બદલો આપું છું. To the weak, I bring the armor of my force. જે વીક છે, નબળા છે, એમને મારી તાકાતનું બખ્તર પહેરાવું છું. અને કહે છે, I am Durga. જુઓ, દુર્ગા છે આ. I am Durga, goddess of the proud and strong. I am Lakshmi, queen of the fair and fortunate. I wear the face of Kali. When I kill, I trample the corpse of the demon herds. અસુરોના ધણને હું આમ ઉથલાવી મૂકું છું. તમે દુર્ગા સપ્તસતીમાં મહિષાસુર મર્દિની કે ચંડમુંડ કે શુંભ નિશુંભ વિનાશિની માં જુઓ, આ છે સાવિત્રી. એને પણ સાંભળે છે. એના પછી એક બીજો અસુર છે. દરેક દેવી જુઓ, ઉત્તમ વસ્તુઓ છે, ઉત્તમ વસ્તુઓના પરવર્ઝન પણ છે. પરવર્ઝન એટલે એની વિકૃતિઓ, અધર સાઇડ. એવો બીજો છે. અને એ અત્યારના જે વૈજ્ઞાનિકો છે અને જે નાસ્તિકો છે, અજ્ઞેયવાદીઓ છે, એની વાત કરે છે. એ સાવિત્રીને કહે છે કે હું આ ઉત્ક્રાંતિનું સર્વશ્રેષ્ઠ સર્જન છું અને I have grown greater than nature. આ પ્રકૃતિ કરતા પણ હું મહાન થઈ ગયો છું. જુઓ, આ જીનેટિક એન્જિનિયરિંગમાં સળી કરે. અત્યારે આપણે આ કોરોના વાયરસ આવ્યો, કોઈક લેબોરેટરીમાં કોઈકે સળી કરી અને આ પૃથ્વીનો નાશ કરનાર ભસ્માસુર રૂપી આવ્યો. જુઓ, આ દુર્ગા માતાની અધર સાઇડ છે, બીજો અસુર છે. I have grown greater than nature, wiser than God. ભગવાન કરતા હું વધારે સાણો છું કે I have made real when she never dreamed. અને એ કહે છે, I have made glass and raiment out of milk. એને શું શું બનાવ્યું છે? There is no miracle I shall not achieve. No magic can surpass my magic skill. આવો છે. એ જુઓ, આ જે મન છે, જેને સ્ટુપિડ ઇન્ટેલેક્ટ કહીએ, શું કહે છે? ભગવાન માટે કહે છે, he was the first creator. I am the last. હું ક્રિએટર છું. જીનેટિક એન્જિનિયરિંગ પ્રયોગશાળાની અંદર એવા દૈત્યો ઉત્પન્ન કરવા, જીનેટિક કોડમાં ફેરફાર કરે, શું કરે? હું તો વિજ્ઞાનનો વિદ્યાર્થી નથી, પણ જે બધું ચાલી રહ્યું છે ખૂણે ખાંચરે એ જોઈએ. અને એને સાવિત્રી સાંભળે છે. અને પછી કહે છે, પેલા મેડોના ઓફ માઇટ, મધર ઓફ વર્ક્સ એન્ડ ફોર્સ, એને કહે છે કે તું છે પણ વિધાઉટ વિઝડમ પાવર ઇઝ લાઈક અ વિન્ડ. એકલી તાકાત હોય નહીં ચાલે, એકલી કરુણા નહીં ચાલે, એકલી તાકાત નહીં ચાલે. ત્રીજી વસ્તુ હોવી જોઈશે, વિઝડમ. બટ વિધાઉટ વિઝડમ પાવર ઇઝ લાઈક અ વિન્ડ.
It can breathe upon the heights and kiss the sky. સ્કાય ને તમે ચૂમી શકો, હાઈટ પર પહોંચી શકો. It cannot build the extreme eternal things. પણ શાશ્વત વસ્તુઓનું નિર્માણ આ એકલી તાકાત નહીં કરી શકે. હવે સાવિત્રી આગળ જાય છે અને એને ત્રીજી દેવી વિસ્ડમની મહાસરસ્વતી નો પરિચય થાય છે. એ કહે છે, I am silence mid the noise tramp of life. I am knowledge pouring on her cosmic map. ત્રીજી દેવી છે, એ પણ સાવિત્રી સમક્ષ પોતાનો પરિચય આપે. હવે એક ત્રીજો અસુર એ છે અને એ પોતાનો પરિચય આપે. એ કહે છે, જો આવે જે આમ નાસ્તિકમાં નાસ્તિક એવા વૈજ્ઞાનિકો, એ શું કહે છે? All matter is a book I have pursued. આખા મેટર, સમસ્ત જડ તત્વ નું મેં અધ્યયન કરી લીધું છે, બધું જ મેં મેળવી લીધું છે. અને છતાં શું લાગે છે? મર્યાદા. All is a speculation. બધું જ સ્પેક્યુલેશન છે, ઓર એ ડ્રીમ અથવા તો સપનું છે. હવે આ જે અસુર છે એને પણ સાવિત્રી સાંભળે છે અને આ જે પેલી સરસ્વતી હતી, મેડોના ઓફ લાઇટ, મધર ઓફ જોય એન્ડ પીસ, એનાથી પણ એ આગળ જાય છે અને હવે સાવિત્રીને એનો ચૈત્ય આત્મા, એનો આત્મા પ્રાપ્ત થાય છે. સાવિત્રીના આત્માની વાત આવે છે, આત્મ સાક્ષાત્કાર થાય છે અને પછી ધ બુક ઓફ ડેથ, મૃત્યુનું પર્વ આવે છે. એટલે સાવિત્રી મહાકાવ્યનો પહેલો સર્ગ, ધ બુક ઓફ બિગિનિંગ, ધ સિમ્બલ ડોન, ઇટ વોઝ ધી અવર બિફોર ધ ગોડ્સ અવેક, એનું અનુસંધાન 8મી બુક સાથે થાય. અને એ રીતે સત્યવાનના મૃત્યુ દિવસ આવે, સાવિત્રી વહેલી ઉઠે, એની સાસુ પાસે જાય અને અનુમતિ માંગે કે 1 વર્ષથી સત્યવાનની સાથે હું છું, પણ એની સાથે ક્યારેય અરણ્યમાં ગઈ નથી. આજે મને ભાવ છે કે હું સત્યવાનની સાથે જાઉં. એના સાસુ, સત્યવાનના માતા, એને ખૂબ પ્રેમપૂર્વક અનુમતિ આપે છે અને સત્યવાન અને સાવિત્રી બે એકલા હવે અરણ્યમાં જાય છે. સત્યવાન રોજ જાય, ફળ ફૂલ સમિત લેવાનો એનો નિત્ય ક્રમ હોય. આજે સાવિત્રી એની સાથે છે, એ પરમ આનંદમાં છે. એને જુદા જુદા પુષ્પો, વનસ્પતિઓ, પશુઓ, પક્ષીઓ, અરણ્યના જે બધા આનંદો છે એનો પરિચય કરાવે છે. સાવિત્રી એકદમ સભાન છે, ગમે તે ક્ષણે હવે સત્યવાનનું મૃત્યુ થઈ શકે એમ છે, અત્યંત સભાન છે. અને પછી એક ક્ષણ આવે છે, સત્યવાન કહે છે કે ચલો પહેલા હું લાકડા કાપી લઉં. એક વૃક્ષ પર ચડે છે, લાકડા કાપે છે અને એક ક્ષણ આવે છે. એટલે સત્યવાનને અત્યંત તીવ્ર વેદનાનો અનુભવ થાય છે અને એ બૂમ પાડે છે, 3 વાર બોલે છે, સાવિત્રી સાવિત્રી ઓ સાવિત્રી. સાવિત્રી જાણી જાય છે, એનું મસ્તક પોતાના ખોળામાં લઈ લે છે અને એને ખબર પડી જાય છે કે આ ક્ષણ આવી ગઈ. અને આ ધ બુક ઓફ ડેથ પૂરી થાય છે. હવે આવે છે ધ બુક ઓફ ઇટર્નલ નાઇટ, શાશ્વત રાત્રિનું પર્વ. અને અહીં હવે અરણ્ય છે, સાવિત્રી એકલી છે, એના ખોળામાં સત્યવાન નો સ્થૂળ દેહ છે, નિષ્પ્રાણ થઈ ગયો હોય છે અને ત્યાં એને લાગે છે કે આ વનમાં એ બે એકલા નથી, એક ત્રીજું કોઈ અપાર્થિવ તત્વ ત્યાં છે.
અને એ મૃત્યુનો દેવતા યમ છે. આ યમ હવે સાવિત્રી સમક્ષ પ્રસ્તુત થાય છે અને સૌથી પહેલા તો સાવિત્રીને ધિક્કારથી પહેલા તો they stood above her, એકબીજા સામે જુએ છે અને પછી પહેલી વાર સાવિત્રીને કહે છે અનક્લેસ્પ્ડ એટલે આ તારો ગ્રાહ છે, તું તારા આ ધણીને જે જકડી રહી છે, અનક્લેસ્પ thy passionate influence, આ તારી જે પેશનેટ એટલે પ્રાણમય, વાસનામય, આસક્તિમય, પેશનેટ ઇન્ફ્લુઅન્સ એન્ડ રિલેક્સ, ઓ સ્લેવ ઓફ નેચર, તું કોણ છે? પ્રકૃતિની ગુલામડી દાસી છો. ચેન્જિંગ ટૂલ ઓફ ચેન્જલેસ લો. તો શ્રી અરવિંદ કેવું કહે છે, માણસ કેવો છે? ચેન્જિંગ ટૂલ ઓફ ચેન્જલેસ લો. તું છોડી દે the elemental grass, weep and forget, દુષ્કા ભર, રડ અને ભૂલી જા માનવ જાતની નિયતિ. આપણું સ્વજન પ્રિયજન મરી જાય, આપણે દુખી થઈ જઈએ, દુઃખનું અસર દાડા, પછી ભૂલાઈ જાય, પછી મૃત્યુ તિથિ આવે ને જાય, ઘણા તો એ ભૂલી જાય છે, ખબર નથી રહેતી. weep and forget. પછી કહે છે thy husband suffers. આ શબ્દ બોલ્યો યમ એટલે સાવિત્રી એ પોતાનો જે ગ્રાહ હોય છે એ છોડી દે છે અને પછી સત્યવાનના આત્માને એના શરીરમાંથી કાઢે છે. પછી આપણા ઉપનિષદોમાં આવે છે કે આપણી અંદર જે અંગુષ્ઠ માત્ર એક અંગૂઠા જેટલો ચૈત્ય પુરુષ રહેલો છે પ્રકાશનો, એ એમાંથી બહાર કાઢે છે અને સત્યવાનના આત્માને લઈ યમરાજ જાય છે. પાછળ સાવિત્રી એને અનુસરણ કરે. હવે એક તબક્કો એવો આવે છે કે હવે મનુષ્યની પહોંચનો પ્રદેશ પૂરો થઈ જાય છે. પછી આગળ હ્યુમન કોન્શિયસનેસ, મનુષ્ય ચેતના ન જઈ શકે, ત્યાં અટકી જાય છે. ફરી પાછો યમ સાવિત્રીને સંબોધે છે, એટલો જ ભયાનક હોય છે. હવે સાવિત્રી અને યમ વચ્ચે સંવાદ, આ ધ બુક ઓફ ઇટર્નલ નાઇટ છે, એ એના બે કેન્ટો છે, ટુવર્ડ્સ ધ બ્લેક વોઇડ અને ધ જર્ની ઇન્ટુ ધ ઇટર્નલ નાઇટ, શાશ્વત રાત્રિમાં યાત્રા, એ પ્રદેશ ઓળંગે છે. પછી એક ટ્વાઇલાઇટ નો પ્રદેશ. ટ્વાઇલાઇટ એટલે સંધિ, સંક્રાંતિ, અજવાળું પણ નહીં, અંધારું પણ નહીં, બે વચ્ચેનો ટ્રાન્ઝિશન પીરિયડ. એટલે આદર્શમય સ્વપ્ન સૃષ્ટિ, આવો શબ્દ વાપરે છે, ધ ડ્રીમ ટ્વાઇલાઇટ. આના 4 સર્ગ છે. આમાં સાવિત્રી અને યમ વચ્ચે સંવાદ થાય છે અને હવે સાવિત્રી કોણ છે ખરેખર? એ માં ભગવતી એ મનુષ્ય ચેતનાનું પરિત્રાણ કરવા માટે આવી છે, એનો પરિચય થાય છે. અને હવે આપણા જે પેલા 3 અસુરો હતા અને ભગવાન જેવું નથી અને હ્યુમન ઇન્ટેલેક્ટ વાત કરે, આઇન્સ્ટાઈન વાત કરે, સ્ટીફન હોકિન્સ વાત કરે, જે બધા વાત કરે અને કોઈ જુદી જુદી રીતે વાત કરે, ભગવાનના અસ્તિત્વને સીધી રીતે ન સ્વીકારે તો કઈક હિડન ફેક્ટર કે કોઈ જુદો શબ્દ કે, આ બધાના પ્રશ્નોનો જવાબ અત્યારે આપણા બાળકો કે ભગવાન ક્યાં છે, એ તો તમારા મનનો ખ્યાલ છે. આ બધા પ્રશ્નોના જવાબ સાવિત્રી અને યમ વચ્ચેના સંવાદમાં છે. આ જે
દ્વિગુણ સંધિ પ્રકાશ નું પર્વ છે, 10મી બુક છે એમાં છે. અને પછી આમ છતાં યમ એ સત્યવાનને મુક્ત કરતો નથી. ત્યાં અને કહે છે કે તું ખરેખર માં ભગવતી હોય તો મને તારી ખરી તાકાતનો પરિચય કરાવ. અને ત્યાં સાવિત્રીમાં રૂપાંતર થાય છે અને એ પોતાની દિવ્ય શક્તિ યમ તરફ કેન્દ્રિત કરે છે અને યમને ખબર પડે છે કે હવે આ મનુષ્ય ચેતનાને જ્ઞાનમાં પૂછવાની જરૂર નથી. આ શ્રી અરવિંદ દર્શનની એક સ્થિતિ છે કે આ ઇગ્નરન્સ માંથી આપણે સત્ય જ્ઞાનમાં કેવી રીતે જવાનું, હ્યુમન લાઈફમાંથી લાઈફ ડિવાઇનમાં કેવી રીતે જવાનું. આ યમ હવે પોતાનો જે અંચળો હતો, પોતાનો જે ડાર્ક ટેરર હતો, એ બધું સંકેલી લે છે. સાવિત્રીને તર્ક વિતર્કમાં પણ પાડી હતી, એમાંથી પણ બહાર આવી જાય છે. અને હવે 11મી બુક આવે છે અને 11મી બુક છે ધ બુક ઓફ એવરલાસ્ટિંગ ડે, સદા સ્થાયી દિવસનું પર્વ. અને હવે પેલો યમરાજ હવે ધર્મરાજની ભૂમિકામાં. હવે એ કોણ છે? વિરાટ છે, હિરણ્યગર્ભ છે. ઉપનિષદના આ બધા એ છે. વિરાટ છે, હિરણ્યગર્ભ છે. એ જ પોતે હવે છેવટે સાવિત્રીને એ વરદાન આપે છે અને એ વરદાનના ભાગરૂપે સત્યવાન પુનર્જીવિત થાય છે. ધ બુક ઓફ એવરલાસ્ટિંગ ડે છે એ શ્રી અરવિંદ દર્શનનો જેને પ્રકર્ષ કહીએ એ છે. ઓછા સમયમાં આપણે એની વાત બહુ ન કરી શકીએ, પણ થોડીક પંક્તિઓ એવી છે જે શ્રી અરવિંદનો યોગ છે અને કહ્યું કે ભાઈ આ મનુષ્ય ચેતનાની ઉપર કંઈક અતિમનસ થવાનું છે અને એ છે એની વાત કરે છે. જો એની હું થોડીક પંક્તિઓ તમારી સમક્ષ રજૂ કરું છું. તે કહે છે કે સાવિત્રી તું મારી જ શક્તિ છે, સત્યવાન પણ મારો જ ભાગ છે. ઓ સાવિત્રી, thou art my spirit's power, તો મારો જ ભાગ છે અને મેં જ તમને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે. અને હવે એ કહે છે there is a being. આ સાવિત્રી દર્શનની પરાકાષ્ઠાની પંક્તિઓ છે. there is a being beyond the being of mind. મનની ઉપર પણ કંઈક અસ્તિત્વ છે. the immeasurable cast into many forms, a miracle of the multitudinous one. આ ચમત્કાર છે, આ જાદુ છે. શું છે? there is a consciousness, એક ચેતના છે. mind cannot touch, મન એને સ્પર્શી શકતું નથી. its speech cannot utter, nor its thought reveal. it has no home on earth, પૃથ્વી ઉપર એને અર્થ નથી. no center in man, મનુષ્યમાં એનું કોઈ સેન્ટર નથી. yet is the source of all things thought and done. છતાં આ બધાનો એ સ્રોત છે. it is the origin of all truth here. અહીં જે સત્ય છે એનું એ ઓરિજિન છે. અને આ છે સુપ્રામેન્ટલ. શ્રી અરવિંદના પોતાના દેહમાં આ સુપ્રામેન્ટલ અવતર્યું. શ્રી માતાજીએ એ સાધનાને આગળ વધારી. એટલે શ્રી અરવિંદ પરિવારમાં 29મી ફેબ્રુઆરી 1956 સુપ્રામેન્ટલ મેનિફેસ્ટેશન નો ડે ગણાય છે. અને શ્રી અરવિંદની સાધના એ મૃત્યુ પર વિજયની સાધના હતી. આ શ્રદ્ધા અને એના પ્રદેશમાં હું તમને લઈ જાઉં છું. શ્રી અરવિંદ તો 5 ડિસેમ્બર 1950માં
પોતાનો દેહ છોડે છે, શ્રી અરવિંદનું અધૂરું કામ, મનુષ્ય જાતિના રૂપાંતરનું કામ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેલ, એ મધર આગળ ચલાવે છે. અને એમાં 29મી ફેબ્રુઆરી 1956 નો દિવસ બહુ જ મહત્વનો છે. અને પછી આ સુપ્રામેન્ટલ મેનિફેસ્ટેશન થશે ત્યારે શું થશે? ઇવન ધ બોડી શેલ રિમેમ્બર ગોડ. આવી એક પંક્તિ આવે, મેટર શેલ રિવીલ ધ સ્પિરિટ્સ ફેસ. મેટર, આ પાર્થિવતાએ પ્રગટ કરશે પ્રભુનું, ઈશનું મુખ. આ સાવિત્રી નું દર્શન છે. આ દર્શન પછી શ્રી આ સત્યવાન પુનર્જીવિત થાય છે અને હવે એ લોકો પાછા આ જંગલમાં હોય છે. ત્યાં દ્યુમત સેન અને રાણી આવે છે. પેલા યમરાજના વરદાનને લીધે એમને આંખો મળી ગઈ હોય છે, અંધ હતા, એમને પાછા દ્રષ્ટિ મળી હોય છે, ગુમાવેલું રાજ્ય મળી ગયું હોય છે અને બધાનું મિલન થાય છે. અને અહીં સાવિત્રી મહાકાવ્યનો એનો ઉપસંહાર છે. અને છેલ્લા એક ઋષિ સાવિત્રીને પૂછે છે કે આ કયો ચમત્કાર થયો? ત્યારે સાવિત્રી કહે છે, આ સમગ્ર મહાકાવ્યની મહત્વની પંક્તિ છે. Awaken to the meaning of my heart, that to feel love, live, and oneness is to live. And this the magic of our golden change is all the truth I know or seek. O sage, પ્રેમ, તાદાત્મ્ય, આ જ ચમત્કાર છે. આ રીતે સાવિત્રી મહાકાવ્ય પૂરું થાય છે. 24,000 પંક્તિનું મહાકાવ્ય. એની છેલ્લી પંક્તિ છે, and in her bosom nursed a greater dawn. સિમ્બલ ડોન થી શરૂ થયેલી યાત્રા ગ્રેટર ડોન એ પૂરી થાય છે. આ સાવિત્રી મહાકાવ્યનો મેં તમને એક પરિચય કરાવ્યો. ગુજરાતીમાં અંબુભાઈ પુરાણી, સુંદરમ, પૂજાલાલ જેવાએ એના અનુવાદો કર્યા છે. એ અનુવાદો ઉપર મેં મારું વિદ્યાતપ પણ કર્યું. આનાથી વધારે મારે ખાસ કહેવાનું નથી. જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો આવકાર્ય છે. જરૂર લાગશે તો પ્રશ્ન નિમિત્તે બીજું કંઈક ઉમેરવાનું હશે તો ઉમેરીશ. સૌને પ્રણામ. જી સાહેબ, ખૂબ ખૂબ આભાર. સાગરને આપે શરૂ કર્યું તેમ બિંદુ રૂપે રજૂ કરવાનું હોય તે કેટલી મૂંઝવણ અનુભવાય, એ મૂંઝવણની સાથે સાથે એનો રોમાંચ પણ આપ અનુભવતા ગયા અને એની વાત કરતા ગયા. અમને બધાને આવા એક મહાકાવ્યનો પરિચય, મૂળે જેની પ્રકૃતિમાં ભારતીય દર્શન છે અને જેમણે પશ્ચિમનો સંસ્પર્શ થયો છે, એ બંનેના સમન્વય રૂપ જ્યારે આવી રીતે કોઈ આપણું મહાકાવ્ય અંગ્રેજીમાં આવે, એ જ વાત આપણા વિદ્યાર્થીઓ જ્યારે નાના મિત્રો અહીંયા સાથે છે ત્યારે એમના માટે એક આશ્ચર્યની ઘટના લાગે એમને બધાને કે આ રીતે આપણી કોઈ ભારતીય ઋષિ કક્ષાની વ્યક્તિ એ અંગ્રેજી ભાષામાં મહાકાવ્ય લખે અને એ પણ મૃત્યુને વિષય બનાવીને લખે. અને આ કથાનક એમને ક્યાંથી મળ્યું ત્યાંથી માંડીને આખી વાત આપ કરતા ગયા છો. બહુ જ સરસ રીતે આપના ભાવવાહી પ્રવાહમાં આખી વાત થઈ છે. બધાને ખૂબ ગમી હશે. મિત્રોને સાહેબે કહ્યું તેમ આપણે પ્રશ્નો માટે આવકારીએ છીએ. જો કોઈને કંઈ પ્રશ્ન કે પ્રતિભાવ રૂપે વાત કરવી હોય તો જરૂર કરી શકે, પૂછી શકે. પોતાનો ઓડિયો વિડીયો ઓન કરી અને તેઓ વાત મૂકી શકે. એક પ્રશ્ન એવો સાહેબ આવે છે કે મહર્ષિ અરવિંદનું દર્શન એ ભારતીય દાર્શનિક પરંપરાઓથી
કઈ રીતે જુદું પડે છે, અથવા તો સામ્ય છે બંનેમાં, કે એમાં કઈ વિશેષ જુદાપણું શું છે, તે કઈ થોડી વાત સ્પષ્ટપણે કરીશું. હમ. જો શ્રી અરવિંદો નું દર્શન છે તે આપણો જે સનાતન ધર્મ છે, વેદનું જે દર્શન છે તે જ દર્શનનું એ એક્સટેન્શન છે. એટલે એનાથી જુદું નથી. વેદમાં જે સંકેતો છે તે જ સંકેતોને શ્રી અરવિંદે પોતાની રીતે પછી મનની ઉપર જે અધિમનસ કયું, ઉર્ધ્વ મન કયું, પ્રદીપિત મન કયું, અંતસ્ફુરણાત્મક મન કયું, એ રીતે એને વિકસાવ્યા છે. એમાં એમની મૌલિકતા પણ છે. આપણો જે પરંપરાગત યોગ છે એમાં આપણે હઠયોગની અંદર કુંડલીની જાગૃત કરીએ, સપ્ત ચક્રોનું ભેદન થાય, સહસ્રાર સુધી પહોંચાય, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાંથી આપણે તુરીય અવસ્થામાં પહોંચીએ અને આપણે મોક્ષ સુધી પહોંચીએ. આ આપણું પરંપરાગત દર્શન. શ્રી અરવિંદ આમાં જુદી રીતે વાત કરે કે જો હું એકલો મોક્ષ મેળવી લઉં તો આ પૃથ્વી તો એવી જ રહી જાય. એટલે એકાકી પરિત્રાણ નહીં, પણ સમગ્ર પૃથ્વીની પ્રકૃતિનું રૂપાંતર આ રીતે પરંપરામાં રહી મૌલિકતા પ્રગટાવે. આપણે ટી.એસ. એલિયટ દાદાને આપણે ઉપાસતા હતા અને ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ, આમ સનાતન પરંપરા પણ વૈયક્તિક પરિત્રાણ નહીં, પણ મનુષ્ય ચેતનાનું રૂપાંતર, દિવ્ય જીવનમાં રૂપાંતર, આ પરંપરામાં રહેલી મૌલિકતા. જી સાહેબ, વચ્ચે એક વાત આવી કે માં ભગવતીનો સાક્ષાત્કાર કરવાની વાત, અને એ આપણે સાધના કરનાર કોણ, એ આપણા વતી કરે છે એવી જે વાત આવે છે, તો ત્યાં સાધકના પુરુષાર્થ ને કઈ રીતે આપણે જોઈ શકીએ? એટલે માત્ર કૃપાની વાત કરવાની છે કે અહીંયા પુરુષાર્થ? જી નહીં, આઈ વોઝ એક્સપેક્ટિંગ such type of question. મારે કહેવું નતું, હું અપેક્ષા રાખતો હતો કે કોઈ પૂછશે તો કહીશ. જો તાત્વિક રીતે જોઈએ તો સાધના માં ભગવતી કરે છે, પરંતુ જ્યાં સુધી આપણી જે મનુષ્ય ચેતના છે અજ્ઞાનમાં છે ત્યાં સુધી સ્વ પ્રયત્ન અનિવાર્ય છે. હાથ જોડીને બેસી રહીએ કે માં ભગવતી મારામાં રહીને સાધના કરશે, એ અભિપ્સા કરશે, એ જ મારું સમર્પણ કરી દેશે, એ જ પરિત્યાગ કરી દેશે, એવું નથી. આપણે પોતે પુરુષાર્થ તો કરવાનો જ, પણ આનું એવું કોઈ જડબેસલાક તંત્ર નથી કે મારે માળા જ ફેરવવાની છે, મારે અમુક વસ્ત્રો જ પહેરવાના છે, એવું નથી. તમને જે અનુકૂળ આવે એ રીતે કરો, પણ ગ્રેજ્યુઅલી યુ increase the intensity of your aspiration, reject the falsehood and surrender yourself to the divine mother. અને જેમ જેમ આપની આ વસ્તુ વધતી જશે એમ ની કરુણા વધશે, અને પછી એક તબક્કો એવો આવશે કે પછી બાકીનું માં ભગવતી. પણ આપણે અટકી જવાનું નથી, આપણે આપણી રીતે તો પ્રયત્ન કરવા. શરૂઆતના એમાં તો આપણો જ પ્રયત્ન જરૂરી છે. જી એક વધુ પ્રશ્ન કે સાવિત્રી પોતાના પતિને સજીવિત કરવા માટે જે આખી યાત્રા કરે છે, તો આરંભે આપણે એ વાત આવી ત્યારે પણ આપણે કહ્યું કે રાગથી આસક્ત થઈને પોતાનો પતિ છે એટલે એ સજીવિત થાય એવી ભાવનાથી શરૂ થયેલી એમની યાત્રા છે. તો એ યાત્રામાં જ્યારે આગળ વધે છે ત્યારે એમાં આરંભે તો આસક્તિ છે, પોતાનો પતિ સંબંધ, ધારો કે was the interpretation of yam. યમ એને એક મનુષ્ય, સામાન્ય મનુષ્યની પ્રતિનિધિ સમજીને કહે છે કે unclasp thy elemental grasp, એ યમનું ઇન્ટરપ્રિટેશન છે. બાકી સાવિત્રી તો શરૂઆતથી દિવ્ય છે અને એને દિવ્ય રીતે જ ગ્રહણ કરેલો છે, પણ ઇટ વોઝ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ યમ. એવું છે. that we understand. પણ મારો પ્રશ્ન એ છે
કે પોતાની કોઈ વ્યક્તિને જીવિત કરવાની જે આ વાત છે, તો એમાં સામાન્ય જે જન છે એને જુએ છે ત્યારે એને એમાં આસક્તિ નહીં દેખાય કે આ તો પોતાના સ્વજનને જીવિત કરવા માટે, તો એમાં સાધક પોતાની સાધનાને કઈ રીતે જોડી શકે? કારણ કે અહીંયા બીજી વ્યક્તિની વાત છે, તો પોતાની જાત સાથે આપણે એને કઈ રીતે જોડી શકીએ? હા, જુઓ, આ છે ને એક પ્રકારની ડિસ્ટિલેશન, જેને આપણે વિજ્ઞાનમાં કહે છે, એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે. અને ધીરે ધીરે ક્રમશઃ આનું રૂપાંતર અને શુદ્ધિકરણ થતું હોય છે. એટલે ભલે આ માનવીય ભૂમિકાથી શરૂ થયું, પણ એનો બીજો છેડો દિવ્યતા સુધી છે. આ રીતે આપણે જોઈશું. જી સર, જી સર, થેન્ક યુ સો મચ. અન્ય મિત્રોને પણ પ્રશ્ન હોય, એ પ્રતિભાવ રૂપે કઈ વાત કરવી હોય તો તેઓ જરૂર કરી શકે. પોતાનો ઓડિયો વિડિયો ઓન કરી. હા, હું વાત એ પણ સાથે અત્યારે છેલ્લો પ્રશ્ન થયો એની સાથે જોડીને વાત કરું. મણિરત્નમે એક ફિલ્મ બનાવ્યું છે રોઝા, સરને તો ખબર જ છે. તો વાત એ કરી કે એનો વ્યક્તિગત સ્વાર્થ છે, પતિને જીવિત કરવા, રાજ્ય પ્રાપ્ત કરવું, સંતાનોની માંગણી. પણ દરેક વ્યક્તિનું કેવું ઇન્ટરપ્રિટેશન છે આના વિશે એ બહુ મહત્વનું છે. મણિરત્નમે રોઝા ફિલ્મમાં સાવ એક નાનકડા ગામડાની અને સાવ જ સાદી એક કન્યા જો એ સંઘર્ષ કરે, એનું આત્મબળ હોય તો એ ક્યાં સુધી પહોંચી શકે, એની વાત એ ફિલ્મમાં આ જ સાવિત્રીના કથાનકને લઈને એક જુદી રીતે આધુનિક સંદર્ભમાં મૂકી છે. એટલે આ આખી કથાનું જે મહાત્મ્ય છે એ છે કે એક વ્યક્તિની અંદર આત્મતત્વમાં એક એવી શક્તિ છે જે જન સાધારણ હોય એવું જરૂરી નથી કે એ બહુ વેદાભ્યાસ હોય કે ખૂબ જ એની સાધના તપસ્યા હોય. આખું એનું દર્શન એ છે કે એક સાધારણ માનવી પણ પોતાના મનોબળની શક્તિ જો એક સંઘર્ષ માટે લગાવી દે તો એ કોઈ પણ સ્ટેજ સુધી પહોંચી શકે છે. એટલે આ એક આનું જુદું દર્શન મણિરત્નમે રોઝા ફિલ્મમાં પણ રજૂ કર્યું છે. સરે તો આખું એનું તત્વદર્શન આ રીતે રજૂ કર્યું, એ તો એક બહુ જ ઊંચા લેવલની વાત છે, આપણે જાણીએ છીએ. પણ એક સામાન્ય જન સુધી પહોંચે એ રીતે પણ આ ફિલ્મ આવ્યું છે. અને સર ખૂબ જ સરસ રીતે આ મહાકાવ્યને અમે ક્યારે વાંચીશું એ ખબર નથી, પણ આપણે આ રીતે પહોંચાડ્યું એનો ખૂબ આનંદ છે. દીકરા, આ તારે લીધે શક્ય બન્યું છે, રાજેશ્વરી. ઈશ્વર રમજાન. બિલકુલ સાહેબ, બિલકુલ. રાજેશ્વરી બેને વચ્ચે સેતુ બન્યા અને આપે સાહજિક રીતે આખી વાત સરસ સ્વીકારી અને આટલી સહજતાથી આપણી સાથે જોડાઈને આમ કેટલી બધી વાતોને તમારા મનમાં એટલું બધું હશે, એમાંથી આટલું કેટલું કેવું એની મથામણ પણ ચાલી હશે. પણ બહુ જ સરસ રીતે વચ્ચે આપ જે રીતે પંક્તિઓ કહેતા ગયા અને એમાં એમની કાવ્યાત્મકતા, ઉપમાઓ, આ તે એ બધી પણ વાતો જે રીતે આવી, એટલે વિદ્યાર્થીઓને જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં આખી વાતને જોવા સમજવાનો એક સરસ અવસર મળ્યો છે. એટલે સાહેબનો તો આભાર માનીએ જ, પણ રાજેશ્વરી બેનનો પણ માનીએ કે એમના થકી સાહેબ આપણને આ રીતે મળ્યા છે. અન્ય કોઈ મિત્રો પણ જો કઈ વાત કરવા ઈચ્છે તો જરૂર કરી શકે. પ્રશ્ન પણ કહી શકો, પ્રતિભાવ પણ આપી શકો. હાજી, મને લાગે છે કે બધાને હાજી. હા સર, ખૂબ મજા આવી. થેન્ક યુ. અને તો થોડા સમય માટે એવું લાગ્યું કે સર ઇંગ્લિશના પ્રોફેસર છે. હા, આટલું સરસ મજાનું સર તમે મહાકાવ્ય, આટલું લોંગ મહાકાવ્ય અમને આટલું ટૂંકા ગાળામાં સમજાવી દીધું સર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર. આપ સાહેબ આ જે અંદરના અવાજની વાત કરી રહ્યા હતા, ધેટ વોઝ ઓલ્સો બહુ પરથી જાય વાત હતી અને વી કેન ફીલ ધેટ વોઇસ ઇવન. બંને દુરિત અને સદ અને અસદ બંને અવાજોની આપે વાત કરી. આપે જે રસ્તામાં જે મળે છે દેવ દેવીઓ, તો એની જે વાત થઈ છે, તો એમાં જસ્ટ એઝ એક ભાવક તરીકે કે એમાં એવું ક્યાંય છે કે આ બધા સાધનાના હર્ડલ્સ અથવા તો જેમ યોગ માર્ગમાં આગળ વધીએ છીએ તો અમુક પ્રાપ્તિ એ આપણને લપસણી પણ લાગે, એમ થાય કે અહીંયા અટકી જવાય.
હા જી હા આ બધા સ્થિત્યંતરો છે, અટકી જવાય અહીં, એટલે હાજી, આપણે હાજી. અટકવાનું નથી. હા બિલકુલ 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 એટલે કેટલાક ભય સ્થાનો પણ અને કેટલાક લોભામણા સ્થાનો પણ બંનેને એવોઇડ કરીને આગળ વધવાની સાધનાની જે યાત્રાની આપણે વાત કરી, તો અમે જે રીતે જી જી સાહેબ ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો કે આજે આવી એક સરસ વાત અમારા બધા સાથે વહેંચી છે. આગળના મણકાની જાહેરાત સાથે આપણે આ વાતને અહીં સંકેલીએ તો આવતીકાલે વલ્લભ વિદ્યાનગર જ અહીંયા અત્યારે છવાઈ રહ્યું છે, તો આવતીકાલે ડોક્ટર રમેશ ચૌધરી સાહેબના ડિપાર્ટમેન્ટના એક મદદનીશ પ્રાધ્યાપક સાહેબ હેનરિક હેરરના તિબેટની ભીતરમાં પુસ્તક વિશે વાત કરવાના છે, જેનો અનુવાદ મહેન્દ્ર મેઘાણી સાહેબે કર્યો છે. તો આવતીકાલે એક જુદા પરિપ્રેક્ષ્યમાં વાત થશે. આજે આંતરયાત્રાની વાત હતી, કાલે તિબેટની યાત્રાની વાત થવાની છે. તો આપ સૌ મિત્રો પણ એમાં સહભાગી થશો, જોડાશો તો અમને ગમશે. અને આજના આ વિશેષ વ્યાખ્યાન માટે સાહેબ પરમ ભાટક સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પરમ ચેતનાનો જ કોઈ એમાં રહસ્ય હશે કે આજે આપણી સાથે આ રીતે આપ જોડાયા અને આટલી સરસ રીતે મહર્ષિ અરવિંદ અને એમના દર્શનને આપે ઉઘાડી આપ્યું. તો ખૂબ ખૂબ આભાર સમગ્ર કોલેજ પરિવાર અને સૌ શ્રોતા મિત્રો વતી આપનો આભાર, સૌ શ્રોતાઓનો પણ આભાર. ધન્યવાદ સાહેબ. ચાલો, જય હિન્દ, આવજો બધા. જય હિન્દ. જય સર, આવજો આવજો.